ભૌતિક છે, ભૌતિક મહેતા, બરાબર. ઘણા લોકો ઓળખે છે, ઘણા નથી ઓળખતા, બરાબર. એવી સો અહીંયા હું તમારા હિસ્ટ્રી સબ્જેક્ટ માટે તમને ભણાવવાનો છું, બરાબર. અને આ સ્પેશિયલી આ બેચ એસટીઆઈ માટે આપણે રન કરીએ છીએ, બરાબર. 2024-25 જે તમારે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં જવાની છે પ્રિલિમ્સ, એના માટે. સો હિસ્ટ્રી સબ્જેક્ટમાં તમારે અહીંયા જે આપણે સમજણ મેળવવાની શરૂઆત કરીશું એ કરીશું પહેલા તમારા સિલેબસથી. જ્યાં સુધી તમને સિલેબસ ખબર ન હોય ત્યાં સુધી કોઈ મતલબ નથી સબ્જેક્ટ સમજવાનો, બરાબર. સિલેબસની સમજણ હોય એ પ્રમાણે તમે વર્કિંગ કરતા હોય તો તમારા ચાન્સીસ બહુ બ્રાઇટ હોય છે કે તમે એક પરફેક્ટ મહેનત ઉપર છો, એક સરસ રસ્તા ઉપર ચાલી રહ્યા હો, અને તમારી જે મહેનત જઈ રહી છે એ બી સરસ જઈ રહી છે, બરાબર. સિલેબસ સ્ટીક ટુ ધી સિલેબસ રહ્યો ને, સ્ટીક ટુ ધી સિલેબસ રહ્યો તો તમારા પાસ થવાના ચાન્સીસ બહુ બ્રાઇટ હોય છે. ઘણા લોકો સિલેબસ 12 તૈયારી કરવા જતા રહે તો એ પછી ભટકી ગયા, અને પછી એક્ઝામમાં બી ભટકી જ જાય, એ પાસ થાય છે નહીં, બરાબર. સો આપણે પહેલા તમારા સિલેબસની ચર્ચા કરીશું કે સિલેબસ શું છે, એસટીઆઈ 24-25ની સ્ટ્રેટેજી શું રહેશે કે તમે કઈ રીતના એને ટેકલ કરી શકો, બરાબર. તો પહેલા આપણે જે સમજવાની શરૂઆત કરીશું એ કરીશું તમારો સિલેબસ, બરાબર. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ ભારતનો ઇતિહાસ જે છે એનો સિલેબસ સમજવાની ટ્રાય કરીએ, બરાબર. નાવ ઇતિહાસ જે છે એને તમે સમજો, એને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એક આવે એનો પ્રાચીન પાર્ટ, એક આવે એનો મધ્યકાલીન, અને એક આવે એનો આધુનિક. આપણે જે ભારતના ઇતિહાસ સમજી રહ્યા છીએ સિલેબસ એ કેના સંદર્ભમાં જોઈ રહ્યા છે, એસટીઆઈ 24-25ના સંદર્ભમાં જોઈ રહ્યા છે, બરાબર. કે આ સિલેબસ શું છે. શરૂઆતમાં તમે સમજો ને તો ઇતિહાસના 3 ભાગ નહોતા, 2 જ ભાગ હતા, પ્રાચીન અને આધુનિક. મધ્યકાલીન જેવો ભાગ હતો નહીં. પણ 14મી સદીમાં જર્મનીની અંદર એક ઇતિહાસકાર થયો જેનું નામ હતું જોન સેલરસ. એણે 3જો ભાગ બહાર પાડ્યો, મધ્યકાલીન. ત્યારથી 14મી સદીથી વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ ગયું કે ઇતિહાસને 3 ભાગમાં વહેંચવાનું, પ્રાચીન, મધ્ય અને આધુનિક. પછી તમે ભારતનો ભણતા હોય, ગુજરાતનો ભણતા હોય કે દુનિયાનો પણ હોય, 3 ભાગ પડશે, એ ફિક્સ છે. આપણા કેસમાં છે ને ભારતમાં થોડાક આપણે અભાગ્યા ભાઈ છે, કેમ કે આપણા બધાના અહીંયા ટાઈમ લાઈન બી ફિક્સ થયેલા છે. જેમ કે પ્રાચીનનો સમયગાળો અહીંયા ઈસવીસન પૂર્વે 5000 થી બતાવ્યો છે ઈસવીસન 600 સુધીનો, બરોબર. ટોટલ 5600 વર્ષનો ગાળો. 5000 ના 5000 ખરી, 600 બીજા એડિશન ના લાગે, એટલે 5600 વર્ષનો ગાળો થયો. ઈસવીસન અને ઈસવીસન પૂર્વમાં ડાઉટ નથી ને કોઈને? ચલો સરસ, બરાબર. સો 5000 થી 0 અને 0 થી 600 એટલે કે 5600 વર્ષનો ગાળો તમારો પ્રાચીનનો થશે, બરાબર. આટલા ટાઈમ લાઈન તમને ક્યાં લઈ જાય? પ્રાચીનમાં. સિમિલર વે મધ્યકાલીનમાં તમારો શું થશે તો કે ઈસવીસન 600 થી ઈસવીસન 1700 સુધી, બરાબર. આમ તો 1707 સુધી જાય. 1707માં જે ઔરંગઝેબ ગુજરી જાય પછી મધ્યકાલીન સ્ટોપ થઈ જાય, પણ આપણે 1700 સુવિધા માટે રાખીએ, સમજણ માટે આસાની રહે. અને દેન આવે આધુનિક સમયગાળો, જે તમને 1700 થી શરૂ થશે ટીલ ક્યાં? જ્યાં સુધી આઝાદી હાથમાં ન આવે ત્યાં સુધી, 1947 સુધી, બરાબર. સો આ તમારો શું કહે કે પાર્ટ પાડી દીધા છે કે કેટલા કેટલા ટાઈમ લાઈનમાં કોને કોનો સમાવેશ કરીશું. નાઉ એસટીઆઈમાં જીપીએસસી પ્રાચીનમાં કેટલા ટોપિક તમને કરવાના કીધા છે, મધ્યમાં કેટલા ટોપિક કરવાના કીધા છે, અને આધુનિકમાં કેટલા ટોપિક કરવાના કીધા છે એ જોઈએ, બરાબર. જો પ્રાચીનમાં તમારો પહેલો ટોપિક જે લખીને આપ્યો છે એ છે સિંધુ સભ્યતા, બરાબર. આ પહેલો ટોપિક તમને લખી દીધો. હા, આ ટોપિક એવો છે જે જીપીએસસી દર વખતે પૂછે છે. 17 થી લઈને 24 સુધી કોઈ એવું પેપર જ નથી આવ્યું જેમાં સિંધુ સભ્યતા ન પૂછ્યું હોય, કેમ કે સિંધુ સભ્યતા ભારતમાં બી છે અને ગુજરાતમાં તો બહુ સરસ પ્રમાણમાં છે, બરાબર.
હું 17 થી 2024 સુધીના જેટલા પેપર જોવ અને એનાલિસિસ કરીને તમને કહું ને, તો ઓન એન એવરેજ 2 માર્ક્સની અંદર સિંધુ સભ્યતાનો ક્વેશ્ચન હોય છે. ઓન એન એવરેજ 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. તમે જોશો 17 થી 24 સુધીના જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈના પેપર, તો 2 માર્કમાં 2 થી વધી જાય પણ ઘટે નહીં ક્યારે. બરાબર. તો સિંધુ સભ્યતામાં આપણે શું શું સમજીએ, તો કે સિંધુ સભ્યતા જે છે એની શોધખોળ કઈ રીતના થઈ, કેવી રીતના એની શરૂઆત થઈ, પહેલા તો તમે એ જુઓ. પછી તો કે જેટલા સ્થળ મળ્યા છે એ સ્થળ કોણે શોધ્યા છે, ત્યાંથી એને શું મળ્યું છે, કઈ નદી કાંઠે મળ્યા છે, એવી બધી વાતો થાય. પછી આવે તો કે એના નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી, લિપિ, મૂર્તિ, વાસણો, આનો અંત કઈ રીતના આવ્યો, આ બધું આમાં તમારે ભણવું પડે. લગભગ ઓન એન એવરેજ આ 6-7 કલાક સુધી આપણે ભણતું રહેવું પડે ત્યારે સિંધુ સભ્યતા, ત્યારે તમારું પૂરું થાય. 2 માર્ક સિક્યોર કરવા હોય આપણે તો સિંધુ સભ્યતા તમારે ફિક્સ કરીને જવું જ પડશે. બરાબર. આ હોય જ છે, હું લખીને દઉં કે આનો ક્વેશ્ચન હશે એસટીઆઈમાં, હશે જ. બરાબર. સિંધુ સભ્યતા બાદ તમારો પોઈન્ટ નંબર 2 જે લખ્યો છે એ છે વૈદિક સભ્યતા. આમ તો એને ક્લિયર કટ નથી કીધું પણ વૈદિક સભ્યતા છે, જોજો. બરાબર. વૈદિક સભ્યતામાં શું થાય, તો કે વૈદિક સભ્યતાની શરૂઆત કરવાવાળા આર્યોનું આગમન કઈ રીતના થાય, આર્યો કોણ છે એની ચર્ચા થાય. પછી આર્યો ઋગ્વેદ જે લાવ્યા છે તો ઋગ્વેદની ચર્ચા થશે. ઋગ્વેદકાલીન સમાજ કેવો હતો એની ચર્ચા થાય. પછી ઋગ્વેદ બાદ અનુવેદિક કાળ આવે, એમાં સામ, યજુર અને અથર્વ જેવા 3 વેદ બને. પછી બીજા ગ્રંથો બી બને, જેમ કે બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, છઠ દર્શન, આવું બધું આની અંદર બનશે. તો એ બધું જોવાનું કામકાજ કેમાં આવશે, વૈદિક સભ્યતામાં. આ પોઈન્ટ એવો છે જે જીપીએસસી ને ઈચ્છા હોય તો પૂછે, ઘણી વખત નથી બી પૂછતું. કોઈ ફિક્સ નથી હોતું કે આનું આવે, પણ સિંધુ સભ્યતા ફિક્સ હોય છે કે આનો ક્વેશ્ચન બનેલો જ હોય છે. નંબર 3 તમારે જે સમજવા જેવું આવે એ આવે મહાજનપદ. બરાબર. 16 જેટલા મહાજનપદ થશે. બરાબર. તમને જો 6ઠી સદીની આસપાસના સમયગાળાની વાતો અંદર એસટીએમાં ઓવરવ્યુમાં લખ નાખ્યું છે. બરાબર. કે 6ઠી સદીના બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, વૈદિક ને એને સરાઉન્ડિંગ ઘટનાઓ. બરાબર. તો મહાજનપદ 16 જેટલા થશે જે તમારે સમજવાના થશે. 16 માંથી સૌથી વધારે સમજવા જેવું આવશે મગધ જનપદ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં આવે. મહાજનપદનો સમય જ્યારે ચાલતો હતો ને ત્યારે ભારતમાં 2 બીજી મેજર ઘટનાઓ બને, એ બી તમારે સમજવી પડે. જેમ કે 2 નવા ધર્મની ઉત્પત્તિ થઈ જાય. એક જૈન ધર્મ અને બીજો બૌદ્ધ ધર્મ. બરાબર. જી. જૈન ધર્મનું શું સમજો, તો કે જૈન ધર્મનો ફેલાવો કઈ રીતના થયો, એના 24 તીર્થંકર કોણ કોણ છે, મહત્વપૂર્ણ તીર્થંકર કોણ થયા, જૈનની ફિલોસોફી શું છે, જૈનના પુસ્તકો શું છે, જૈનની મહાસભા શું છે, બરાબર, મહાવીર શું છે, એ બધું તમારામાં આવે. સિમિલર વે બૌદ્ધ ધર્મમાં બી એવું. બુદ્ધ ભગવાન શું છે, બુદ્ધની ફિલોસોફી શું છે, મહાસભાઓ, પુસ્તકો, એ બધું તમારા આની અંદર જવાનું રહેશે. આ કેવું છે કે ચર્ચામાં કોઈ જો ધર્મ હોય ને, તમારે રિસેન્ટલી 6-7 મહિનામાં અંદર ક્યાંય ચર્ચામાં આવ્યું હોય કોઈ એક ધર્મ, જૈન કે બૌદ્ધ, તો એક્સપેક્ટ કરવું છે કે આનો પ્રશ્ન આવી જાય. બરાબર. તો એક્સપેક્ટ કરી લેવાનું કે આ થઈ જાય. દેન એને પેરેલલ તમારે હજી એક ઘટના બની. જૈન બૌદ્ધ ધર્મ મહાજનપદનું ટાઈમલાઈન આ બધું ચાલતું ત્યારે ભારત ઉપર 2 વિદેશી આક્રમણ થયા. એક આવશે ઈરાની આક્રમણ અને એના બાદ સિકંદરનું આક્રમણ. તમારે જોવું પડશે, કેમ કે તમને 6ઠી સદીનું ઓવરવ્યુ માંગ્યો છે. 6ઠી સદીમાં આ બધું થાય છે તો તમારે બધું જોવું પડે. બરાબર. આના બાદ તમારું ઓરિજિનલ હિસ્ટ્રીની શરૂઆત થાય અને એ આવે મૌર્ય સામ્રાજ્ય. બરાબર. આ તમારે સમજવાની શરૂઆત થાય. મૌર્ય સામ્રાજ્યમાં શું સમજો, તો કે ભારતમાં પેલા તો મૌર્ય સામ્રાજ્ય થયો એના પુરાવા શું છે તમારી પાસે, સોર્સ શું છે, તમે જે કહો છો કે મૌર્ય વંશ થયો છે, કઈ પુરાવા, તો પુરાવા સમજવા પડે. પછી એની રાજનીતિ સમજવી પડે. 3 રાજા આના બેસ્ટ છે. એક થાય ચંદ્રગુપ્ત, એનો દીકરો બિંદુસાર અને એનો દીકરો અશોક. આ 3 જણા બેસ્ટ થયા, તમારે એને સમજવા પડે.
વળી તમે એસટીઆઈ ની તૈયારી કરતા હો એટલે કે તમે વહીવટદાર બનવા માંગો છો, એસટીઆઈ એટલે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, વહીવટ કરવાનો છે તમારે, એડમિનમાં બેસવાના હો, તો મૌર્યનું બી પોતાનું એક એડમિનિસ્ટ્રેશન હતું, તો તમારે એનું એડમિનિસ્ટ્રેશન બી સમજવું પડે. અને નંબર 4 સમજવું પડે મૌર્યમાં, મૌર્યની આર્ટ એન્ડ કલ્ચર વાળી વાતો, જે તમને આર્ટ એન્ડ કલ્ચરના જે સાહેબ આવે એ ભણાવે. મારા કામમાં શું હશે, હું તમને સોર્સ ભણાવીશ, રાજા રજવાડાઓ ભણાવીશ અને શાસન વ્યવસ્થા ભણાવીશ, બરાબર. દેન મૌર્ય બાદ આમ જોઈએ ને તો અનુ મૌર્ય આવે, બરાબર. અનુ મૌર્યમાં તમને બહુ ક્લિયર નથી આપ્યું, મૌર્ય અને સીધું ગુપ્ત જ લખ્યું છે, જો, બરાબર. સો એટલે આપણે નંબર 7 સમજવાનો આવશે, ગુપ્ત સામ્રાજ્ય, બરાબર. પણ ગુજરાતના હિસ્ટ્રીમાં છે ને ત્યારે ગુજરાતમાં તમારે 2 વંશ અનુ મૌર્યમાંથી ભણવા પડશે, એક ઇન્ડો ગ્રીક વંશ અને એક શક વંશ. આ તમારે ખાસ ભણવું પડશે, ગુજરાતની હિસ્ટ્રી આવશે એની અંદર, બરાબર. ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. સુવર્ણ યુગ એવા જ રાજવંશ પામે જેના સમયમાં રાજા શક્તિશાળી થયા હોય, રાજતંત્ર શક્તિશાળી થયું હોય, કલા, શિલ્પ, સાહિત્ય, વેપાર, વાણિજ્ય બધું એકી સાથે ફ્લરિશ થતું હોય, તો આવા ટાઈમ લાઈનને સુવર્ણ યુગનો દરજ્જો મળે. ગુપ્તના ટાઈમમાં થયું હતું, બરાબર. સો ગુપ્તના કેસમાં શું સમજવાનું થાય તમારે, તો કે ગુપ્તનો પેલો તો પુરાવો શું છે કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય થયું, સોર્સ તમારે સમજવા પડે. પછી રાજા રજવાડા, ગુપ્તમાં 9 રાજા સમજવા જેવા છે, 9 રાજાઓ છે, બરાબર. પછી એડમિનિસ્ટ્રેશનની પ્રોસેસ ગુપ્તની એ બી સમજવાની થશે. અને સૌથી સમજવા જેવું ગુપ્તનું સાહિત્ય. 2017 થી 24 સુધી કોઈ એવું પેપર જ નથી જેમાં ગુપ્ત વંશનું સાહિત્ય ન પૂછ્યું હોય જ. જીપીએસસી 2 માર્ક, ડીવાયએસઓ એસટીઆઈ 1 માર્ક હોય જ. હું તમને 15 લેખક લખાવીશ ગુપ્તની અંદર, 15 લેખકના એના પુસ્તકો લખાવીશ, અને એ પુસ્તકોની અંદર એ પુસ્તક કયા સબ્જેક્ટ સાથે રિલેટેડ છે, બસ આ ગુપ્તની અંદર આ 15 લેખકો યાદ રહી જાય ને તો બી તમારો 1 માર્ક સિક્યોર થઈ ગયો છે, એમ સમજી લેજો. કેમ કે આ ફિક્સ છે, આ આવે જ છે, ખબર નહીં, જીપીએસસી બહુ ગમે છે, બરાબર. નાવ તમારા આઈ થિંક હર્ષવર્ધન લખેલો નહીં હોય, નથી ને, હર્ષવર્ધન નથી, બરાબર, ચોલ આવી ગયું છે. પણ હર્ષવર્ધન તમારે છે ને સમજવું પડશે, શું કામ? કેમ કે ગુજરાતમાં મૈત્રક વંશ છે, મૈત્રક વંશ ને હર્ષને સંબંધ છે, બરાબર. એટલે જ્યારે મૈત્રક વંશની ચર્ચા કરશું ને ત્યારે આપણે હર્ષવર્ધન બી સમજશું. એટલે અહીંયા તમારો આમ જોવો ને તો આ પૂરો થઈ ગયો પ્રાચીન. ચોલ પલ્લવ સમજે ને તો મધ્યકાલીન જતું રહેવું પડે. એટલે મધ્યકાલીનમાં શિફ્ટ થાય. હવે મધ્યકાલીનમાં તમારો પહેલો ટોપિક જે આવશે એ આવશે ચોલ વંશ, અને ચોલની સાથે સમજવા જેવો આવશે પલ્લવ વંશ. દક્ષિણ ભારતના 2 પ્રાઇમરી વંશ છે, બરાબર, જે મોટા થયા અને સરસ એવા થયા. ચોલના પેલા પલ્લવ આવશે, પછી ચોલ આવશે. પલ્લવને નષ્ટ કરીને ચોલ બેસશે. પલ્લવના 3 રાજા તમારે સમજવા જેવા થશે, મહેન્દ્રવર્મન પહેલો, નરસિંહવર્મન પહેલો અને નરસિંહવર્મન બીજો. ચોલમાં તો કે રાજારાજ અને એનો દીકરો રાજેન્દ્ર, આ તમને પૂછશે. પલ્લવ વંશ છે ને એ બહુ બ્રાઇટ ચાન્સીસ છે કે તમારે એસટીઆઈમાં આવે, કેમ કે ડીવાયએસઓ ને એસટીઆઈ વારે વારે પલ્લવ વંશને ટાર્ગેટ કરે છે, બરાબર. ડીવાયએસઓ નું કોઈ એવું પેપર જ નથી જેમાં પલ્લવ વંશનો પૂછાયો હોય જ છે, બરાબર. સો એસટીઆઈમાં બી કદાચ પલ્લવ વંશ મારી દે. એના બાદ તમે જો ને ચોલ પલ્લવ બાદ તમારે આમ જોવા જઈએ તો મુસ્લિમ આક્રમણ આવે, પણ એ તમારા સિલેબસમાં નથી લખેલું. પછી એના બાદ સલ્તનત આવે, એ બી તમારા સિલેબસમાં નથી લખેલું. સલ્તનત બાદ મુગલ આવે, મુગલ બી તમારા સિલેબસમાં નથી લખ્યું. સલ્તનત અને મુગલ પીરિયડની વચ્ચે દક્ષિણ ભારતમાં એક હિન્દુ રાજ્ય ઊભું થાય જેને કહેવાય વિજયનગર સામ્રાજ્ય, એ લખેલું છે. એટલે તમારે અહીં સમજવા જેવું આવશે વિજયનગર સામ્રાજ્ય, આ ખાસ સમજવાનું, બરાબર. વિજયનગરની અંદર 4 રાજવંશ થશે, સંગમ, સાલુ, તુલુ અને અરવેડુ, આ 4 વંશ, જેમાં એક વંશની અંદર એક મહાન શાસક થશે કૃષ્ણદેવ રાય, બરાબર. એ સમજવાનો થશે, સ્પેશિયલી રાજનીતિ એની સમજવાની થશે. સેકન્ડ, એની એડમિનિસ્ટ્રેશનની પ્રોસેસ બહુ સરસ છે, બરાબર, વિજયનગરની, એટલે એ બી જોવાની થશે. વિજયનગરનું કલ્ચર બી બહુ સરસ છે, બરાબર. કલ્ચરના નામે બી તમને વિજયનગર લઈ જાય તો કોઈ નવી વાત નહીં, કદાચ પૂછી પી લે. અને દેન તમને સમજવા જેવો સૌથી સરસ ટોપિક આપ્યો છે ભક્તિ અને સૂફી
આંદોલન. જીપીએસસી નું કોઈ એવું પેપર જ નથી બન્યું હજી સુધી કે જેમાં આ ટોપિક ન હોય. શક્ય જ નથી. જીપીએસસી વાળાને પેટમાં દુખાવો ઉપડી જાય જો આ પ્રશ્ન ન પૂછે તો આનો. હા, આ આવે જ, સવાલ જ નથી. અત્યાર સુધી 17 થી 24 સુધી એસટીઆઈ, ડીવાયએસઓ ક્લાસ 2, ક્લાસ 1 કોઈનું બી પેપર ચેક કરો, ભક્તિ સૂફી જો સિલેબસમાં હોય તો આવે જ એનો પ્રશ્ન ગેરંટીથી. બરાબર. દેન મરાઠા લખ્યા છે આના બાદ નંબર 4માં તમારે મરાઠા આવે છે, પણ મરાઠા તમારા સિલેબસમાં છે નહીં. મરાઠા સિલેબસમાં નથી એટલે કયા મરાઠા સિલેબસમાં નથી એ બી જોવા જેવું છે. છત્રપતિ તમારા સિલેબસમાં નથી, પેશવાઓ તો સિલેબસમાં હે, કેમ કે પેશવા મોડર્ન હિસ્ટ્રીમાં જતા રહ્યા હે. બરાબર. એટલે તમે 3 છત્રપતિ ન કરો, શિવાજી, સંભાજી અને શાહુ, તો ચાલે, પણ પેશવા તમારે બધાય કરવા પડશે, કેમ કે પેશવા મોડર્નમાં હે. ગયા વખતે ડીવાયએસઓએ આ જ સિલેબસ રજૂ કર્યો હતો અને પેશવા પૂછી નાખ્યા, તો છોકરા રાડોરાડ થઈ ગયા, પેશવા કેમ પૂછ્યા, મરાઠા કેમ પૂછ્યા? ત્યારે જીપીએસસી કીધું કે આધુનિકમાં આવે. ત્યારે બિચારા છોકરાએ બોલતા નથી કે વાત તો સાચી, આની બી આ ખોટા નથી. બરાબર. તો પેશવા થશે, પણ પેશવા આપણે મોડર્નમાં જોવાના થશે. તો મધ્યકાલીન તમારો આટલો જ છે. મધ્યકાલીનમાં 3 જ પોઈન્ટ કરવાના, વધારે કરવાના થતા નથી. વાત કરશું આધુનિકની. આધુનિકમાં તમારો પહેલો ટોપિક આવશે એ છે યુરોપિયન પ્રજાનું આગમન. કેવી પરિસ્થિતિઓ થાય છે જેને લીધે યુરોપિયન પ્રજાને ભારત આવવું પડે છે? બરાબર. કઈ કઈ પ્રજા આવે તો કે બોલો બોલો. નથી લખેલા? 1 મિનિટ આપો તો. વાહ, સરસ. વાહ, ખૂબ સરસ થઈ ગયું. લો, તો ભક્તિ સૂફી બી કરવાનું તમારે થતું નથી, ભગવાનની દયા કે આ નથી. બસ આ બે જ. વાહ. આ નહીતર આ બેઠું આવી જાય અને આવે જ, અને આ એવડો ટોપિક છે આમાંથી કાંઈ બી પ્રશ્ન બનાવી શકે, કેમ કે આની અંદર સંતો જ 20-25 જેટલા છે. 20-25 સંતોનું જીવન ચરિત્ર તમારે કાઢવાનું, એનું યોગદાન શું છે, ને એ પાછા ભણી ભણીને થાકી જાવ તમે. બરાબર. કેનું શું પૂછે રામ જાણે. એટલે નસીબ કે આ નથી. સરસ. ચલો, બરાબર. ના, યુરોપિયન પ્રજા કેવી રીતના ભારતમાં આવે છે એની ચર્ચા. કોણ કોણ આવે તો કે પેલા સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા, એના બાદ ડચ આવ્યા, એના બાદ બ્રિટિશ આવ્યા, અને છેલ્લે ફ્રેન્ચ આવ્યા. બરાબર. અને 1 બાય 1 પછી બ્રિટિશરો બધાને કાઢી મૂકે. એટલે તમારે પોઈન્ટ નંબર 2 આવે યુરોપિયન પ્રજાની સત્તા. અને આ યુરોપિયન પ્રજાની સત્તા એમને એમ નથી આવી, આમાં 14 વોર થાય ત્યારે તમે આને સત્તામાં લાવી શકો. કેવી રીતના આવી તો કે જો, નંબર 1 તમારે થશે કર્ણાટક વિગ્રહ. આ 3 યુદ્ધ થશે જેમાં બ્રિટિશરો ફ્રેન્ચોને ભારતમાંથી બહાર કાઢી મૂકશે. આ 3 થયા. પછી અંગ્રેજો કરશે પ્લાસી અને બક્સર. આ તમારા 2 થયા. બરાબર. એટલે બંગાળ જીતી લીધું. હવે દક્ષિણ તરફ તોડીએ. દક્ષિણમાં મૈસૂર વિગ્રહ થશે 4. મૈસૂર વિગ્રહ, ટીપુ સુલતાન અને એના ફાધર હૈદર અલીને હટાવવાની વાતો. આ 4 થશે. પછી પશ્ચિમ કાંઠે બેઠા હશે મરાઠા. મરાઠાને કાઢશે, એમાં થશે મરાઠા વિગ્રહ, જેમાં પેશવાઓને હટાવવાની વાતો થશે. આ પેશવાવાળો કન્સેપ્ટ જો અહીં લાગુ પડે. બરાબર. આ થશે 3. અને દેન નોર્થમાં દોડવાનું થશે શીખ વિગ્રહ. આ થશે 2. બરાબર. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12 ને 2 14. 14 વિગ્રહ થાય મોટા મોટા, ત્યારે અંગ્રેજો ભારતમાં સત્તા ઉપર આવે. ત્યાં સુધી નથી આવતા. બરાબર. 1 બાય 1 કરતા જશે યુદ્ધ, અને જીતતા જશે, અને શાસન મેળવતા જશે. પછી એ જ્યારે શાસનમાં બેસશે ત્યારે એ મહેસૂલી પદ્ધતિઓ કેવી કેવી લાવશે એ જોવાની વાત આવશે. તો અંગ્રેજી નીતિઓ. અંગ્રેજી નીતિઓમાં શું આવશે તો કે મહેસૂલ કેવી રીતના ઉઘરાવતા, શૈક્ષણિક શું કર્યું છે, સામાજિક રીતે શું કર્યું છે, ભારતમાં ઉદ્યોગ કારખાનામાં કાંઈ એનું યોગદાન નથી, રેલવે કે એવું બધું જોવાનું આની અંદર આવશે તમારે. બરાબર. દેન આ નીતિઓ આપણે ફાવશે નહીં એટલે આપણે ઊભો કરશું એના વિરોધમાં 1857 નો વિપ્લવ.
નંબર 4 1857 વિપ્લવ. બરાબર. આ ભારત અને ગુજરાત બંનેના કેસમાં સરસ રીતના સમજવા છે. STA ની જો તૈયારી કરતા હોય તો ગુજરાતનો કેસ સરસ રાખવો જોઈએ, કેમ કે ગુજરાતના કેસમાં સ્ટુડન્ટ થાપ ખાઈ જાય. ભારતનો તો હજી ગમે ત્યાંથી વાંચી લે, પણ ગુજરાતનો એટલો ખાસ 1857 વિપ્લવના ડેટા હજી પ્રાપ્ત થતા નથી, અને ટાર્ગેટ એ જ કરશે કે જ્યાં ડેટા નથી મળતા. બરાબર. તો 1857 વિપ્લવ થશે. વિપ્લવ ફેલ્યોર છે, સક્સેસફુલ નથી. જો સક્સેસફુલ ગયો તો શાંતિ હોય, તો આપણે આઝાદ થઈ ગયા. બરાબર, પણ હવે નથી, નિષ્ફળ ગયો. એટલે ખબર પડશે કેમ નિષ્ફળ ગયા, તો સમાજ જ જાગૃત નથી. તો સામાજિક સુધારણા કરવા પડશે. નંબર 5 સામાજિક સુધારણા. આ એવો ટોપિક છે જે જીપીએસસી 2 માર્ક્સની અંદર લાવે છે. તમારા કેસમાં 1 માર્ક્સમાં દેખાશે. બરાબર. સામાજિક સુધારણા તો એવો ટોપિક છે જેમાંથી 25 માર્કનું તમારું પેપર કાઢવું હોય તો કાઢી શકાય, અને એવું અઘરું કાઢી શકાય કે આવડે બી નહીં. કેમ કે એટલા લોકો છે, એટલી સંસ્થાઓ, એની પત્રિકાઓ, એના કાર્યો, કેટલું બધું છે આની અંદર. જો આમાંથી સર પેપર કાઢવું હોય ને, કોઈ એમ કીધું, મારા જેવાને જેમ કીધું કે આમાંથી 25 માર્કનું પેપર કાઢી દો, હું તો એવા પ્રશ્ન કાઢી દઉં કોઈને આવડે બી નહીં, એવું થઈ જાય. બરાબર. પણ શાંતિ છે, 1 કે 2 માર્ક્સની અંદર આવશે, જાજુ આવશે નહીં. સામાજિક સુધારણા બાદ આપને ખબર પડશે કે આપણે એક પોલિટિકલ પાર્ટીની બી જરૂરિયાત છે. બરાબર. એટલે 6થો પોઈન્ટ તમારે સમજવા જેવો થશે કોંગ્રેસ. કોંગ્રેસ કેવી રીતના આવી, એની સ્થાપના કઈ રીતના થઈ, એને વર્કિંગ કેવી રીતના કર્યું, કેમાં એની વિચારધારા શું હતી, માથાકૂટો શું ચાલતી હતી, એ બધું આની અંદર થશે. 1885માં કોંગ્રેસની સ્થાપના થાય. પછી 1885 બાદ સમજવા જેવો પોઈન્ટ કયો આવે છે? 1905માં આવે, જ્યાં બંગાળના ભાગલા પડે. બરાબર. તો નંબર 7 બંગાળ વિભાજન. જી, આ તમારે 7મો પોઈન્ટ થશે. આ 1905 થી ચર્ચામાં રહેશે. બંગાળના ભાગલા પાડવા છેક 11 સુધી આ ચર્ચાઓ ચાલશે. રાખવા, કેન્સલ કરવા, શું કરવું કઈ ખબર નહીં. એટ ધ એન્ડ 11માં કેન્સલ કરે કે જોતા નથી. બરાબર. 11 બાદ જો 4 વર્ષ એડ કરી દો ને તો ગાંધીજી આવી જાય 1915માં. પછી ગાંધી યુગ શરૂ થઈ જાય. પણ ઇન બિટવીન આપણે પેલા શું સમજશું, તમને લખેલા છે અન્ય અને વિદેશી ક્રાંતિકારી. અન્ય ક્રાંતિકારી ક્યાં? જે ગાંધીજી આવ્યા ને એની પેલા બોમ્બ ધડાકા કર્યા હોય, વાઇસરોયને માર નાખ્યો હોય, બરાબર, બોમ્બ ફોડ નાખ્યા હોય એવા લોકો. અને વિદેશી ક્રાંતિકારી ઓલમોસ્ટ ગુજરાતી જ છે, એટલે એ તમારા પેપરમાં દેખાના બહુ ચાન્સીસ હોય છે. બરાબર. 3 જણા છે ગુજરાતી, 3 આવ્યા કરે. કાં તો શ્યામજી કૃષ્ણ વર્મા હોય, કાં તો મેડમ કામા હોય, કાં તો સરદારસિંહ રાણા. 3 જણા ફરતા એ આવ્યા જ કરે. બરાબર. એ સિક્યોર 1 માર્ક ખેંચવા માટેનો જ. 3 માર્કમાં આ 3માંથી કોઈ એકને પૂછું ને ખેંચી લો કે આ તો આવવાના જ છે. બરાબર. દેન નંબર 9 આવે તમારે સમજવા જેવું. ઇન્ટ્રોડ્યુસ થશે ધ લેજેન્ડરી કેરેક્ટર ગાંધી યોગ. જી, આ ભાઈ ભારતમાં 1915 થી બેસશે, છેક 1947 47 સુધી આ ભાઈ જ દેખાયા છે. એવું જ લાગશે કે આ જ છે, બીજું કોઈ છે જ નહીં. એવું થઈ જશે કે હમ હે બાકી સબ પાની કમ હે, એના જેવી વાતો. બરાબર. 15 થી બાપુ આવશે, છેક 47 સુધી આવશે, અને ગાંધી યુગ કહેવાય. આમાં કેટલા ટોપિક તમે અન્ડરસ્ટેન્ડ કરશો ગુજરાત ભારત કમ્બાઇન્ડલી? તો કે જો 15માં બાપુનું આગમન થશે, એ પહેલા તમારે ગાંધીજીના જીવન ચરિત્ર અને આદર્શ ને મૂલ્યો ને એવું બધું સમજવાનું થશે. બરાબર. પછી ગાંધીજી 17માં પહેલો સત્યાગ્રહ કરશે ચંપારણ. એ જ 17માં પૂરો કરી ગુજરાતમાં આવશે અને જોશે મિલ મજૂર સત્યાગ્રહ. મિલ મજૂર પૂરા કર્યા બાદ બાપુને ફરી 17માં દોડવું પડશે ખેડા સત્યાગ્રહ થશે. એ 18માં પૂરો થશે. પછી આ આવશે 1919, જ્યાં રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ આવશે, હત્યાકાંડ ને બધું થશે. એના સંદર્ભમાં 1919માં હજી એક વસ્તુ શું આવે તો કે ખિલાફત આંદોલન નામે એક ચર્ચા થાય, મુસ્લિમ લોકો માટેની વાતો થશે અહીંયા. પછી રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ ને ખિલાફત, આ ત્રણેયને ભેગું કરી ગાંધીજી 1922માં 1920 થી 1922 સુધી એક આંદોલન ચલાવશે, જેને કહેવાય અસહકાર આંદોલન. બરાબર. બાપુ ચલાવશે. પછી બાપુ અચાનકથી આંદોલન પાછું ખેંચી લેશે કે નહીં ચલાવવું,
બરાબર. તો બાપુને 6 વર્ષની જેલ થશે અને બાપુ જતા રહેશે પૂના યરવડા જેલમાં. બાપુએ આ કામ કર્યું તો ઘણા ન ગમ્યું. તો કોંગ્રેસમાં ઘણા લોકો હતા ને એમ કે બાપુ બરાબર નથી, આપણે કંઈક નવી જ પાર્ટી બનાવી આપણી. તો કોંગ્રેસમાંથી એક નવી પાર્ટી બનાવવામાં આવે 1923માં, સ્વરાજ પાર્ટી. બરાબર. અને ગાંધીજીને ઘણા યંગ લોકો માનતા હતા કે ભાઈ ગાંધીજી કરી આપશે, પણ ગાંધીજી અચાનક આંદોલન ખેંચી લીધું. એમ થયું કે ના, હવે આપણે બોમ્બ ધડાકા કરવા જોઈએ, જેથી ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ ને આ બધા દેખાશે. ધારાસભામાં બોમ્બ ફોડશે, ટ્રેન લૂંટશે, સાન્ડર્સને માર નાખશે, આવી બધી ઘટનાઓ થશે. બરાબર. બાપુ જો કે 6 વર્ષ તો જેલમાં રહેશે નહીં, ચોથા 4 વર્ષ રહેશે એટલે બાપુને છૂટા કરી દેશે. બરાબર. નાવ ઇન બિટવીન 1927 આવે, 27 આવે, 27માં આવે સાયમન કમિશન. સાયમન કમિશનનો ભરપૂર વિરોધ થશે. સાયમન કમિશન જાહેરાત થશે 27માં, ભારતમાં પહોંચશે 28માં. સાયમન કમિશનનો વિરોધ થશે. સાયમનને કાંઈ ફરક નહીં પડે, સાયમન એનો રિપોર્ટ બનાવીને જતો રહેશે. એ જ સાયમનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા છે ને લંડનમાં ગોળમેજી પરિષદો થશે 3 વર્ષ સુધી કન્ટિન્યુ, 1930, 1931 ને 1932. ઇન બિટવીન બાપુ 1930માં દાંડી યાત્રા કરી નાખશે, એટલે એ જોવાની થશે સવિનય કાનૂન ભંગ ચળવળો. બરાબર. તો એ જોઈએ. પછી એ જોયા બાદ 30, 31 અને 32માં ત્રીજી ગોળમેજી પરિષદ થશે. ત્રીજી ગોળમેજી પરિષદમાં આંબેડકર એક એવી વસ્તુ લઈને આવશે જે ગાંધીજીને નહીં ગમે, એટલે 32માં ગાંધી વર્સિસ આંબેડકર એક કરાર થશે જેને કહે પૂના કરાર. પૂના કરાર બાદ બાપુ ઉપર એક આરોપ લાગી જશે કે બાપુ દલિત વિરોધી છે. બરાબર. તો બાપુએ પોતાની આ છાપ સુધારવા માટે એક આંદોલન શરૂ કરશે 33માં, જેને કહેવાય હરિજન અભિયાન. બરાબર. એ 34 સુધી ચાલશે. 34માં ના બાદ નેક્સ્ટ એટલે કે 1935, 35માં આવશે ભારત સરકાર અધિનિયમ. અને આ અધિનિયમ અંતર્ગત ભારતમાં કરવામાં આવશે ચૂંટણી, પણ કોંગ્રેસ ના પાડશે કે અમારે ચૂંટણી કરવી નથી. પછી બ્રિટિશ સરકાર મનાવશે કોંગ્રેસને, કોઈક માની જાવ ને, તો એમાં માનવામાં કોંગ્રેસ 2 વર્ષ લઈ લેશે. તો 35માં થનારી ચૂંટણી ફેલાઈ જશે ક્યાં? 37માં. 37માં ચૂંટણી થશે, જીતશે પાછી કોંગ્રેસ જ. બરાબર. એટલે કોંગ્રેસ સરકાર બનાવે. 2 વર્ષ સરકાર કોંગ્રેસ ધમાકેદાર ચલાવશે, એટલે કે 1939 સુધી. પણ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય અને બ્રિટન આપને પૂછ્યા વગર આપને યુદ્ધમાં જોડી દે, જો કે આપણે જોડાવું હતું નહીં. બરાબર. એટલે ભારત જે સરકાર બની હતી એ તોડી નાખશે, અમારે સરકારે ચલાવી નથી અને આપણે યુદ્ધમાં જોડાવું નથી. 40માં ફરી પાછો અંગ્રેજોનો વિરોધ થશે. 40માં શું થશે તો કે આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરીશું, અમને શું કામ યુદ્ધમાં જોડી દીધા એમ કરીને. એ જ 40માં બ્રિટનને સૈનિકોની જરૂરિયાત હશે ને આપણે નહીં આપીએ, એટલે બ્રિટન આપણે મનાવવા માટે આવશે ને કહેશે કે ઓફર આપીએ, જેને કહેવાય ઓગસ્ટ ઓફર. બરાબર. એ જ 40માં એક નાગ બાપા ઉભા થશે અને એવું કહેશે કે મારે પાકિસ્તાન જોઈએ, અલગ પાકિસ્તાનની માંગણી આવશે. બરાબર. મુસ્લિમ લીગ કરશે કે મારે અલગ પાકિસ્તાન જોઈએ, આપણે માનશું જ નહીં. બરાબર. કોઈ વસ્તુમાં સેટલમેન્ટ થશે નહીં. પછી બ્રિટનને સૈનિકોની જરૂરિયાત રહેશે પણ આપણે આપતા નથી, એટલે બ્રિટન મૂંઝાશે અને બીજા લોકોને દબાવશે, અમેરિકા, રશિયા જેવા લોકો દબાવે કે ભાઈ સૈનિકો લઈ આવો. તો બ્રિટન ભારતને ફરી મનાવવા માટે આવે 42માં અને એ મોકલે ક્રિપ્સ મિશન. 42માં ક્રિપ્સ મિશન જે યોજના લઈને આવે આપણે ગમશે નહીં, એટલે આપણે એને તોડી નાખશું, ભાઈ જોતું નથી. બરાબર. પછી ગાંધીજીને એમ થાય બસ બહુ થયું, આટલું બધું ક્યારનું ચાલે છે, હવે એક મોટો મહા આંદોલન કરી નાખે. ઠીક છે, થઈ ગયું તો થઈ ગયું, નહીં ઘર ભેગા થઈ જશે. બરાબર. સો 42માં બાપુ ભારત છોડો આંદોલન શરૂ કરશે. બરાબર. એ 44 સુધી ચાલશે. 44માં જેમ 42માં જેમ શરૂ થયું તેમ 44માં ઓટોમેટિકલી પૂરું બી થઈ જશે. નેક્સ્ટ યર 45માં બ્રિટનની અંદર એક ચૂંટણી થાય, જનરલ ઇલેક્શન પ્રાઇમ મિનિસ્ટરની. એમાં એક એવો વડાપ્રધાન ચૂંટાઈ જાય જે એવું કહેતો હતો કે હું ચૂંટાયો તો હું ભારતને આઝાદી આપી દઈશ, અને એ જ ચૂંટાયો. ક્લેમેન્ટ એટલી નામે એક વ્યક્તિ, એ ચૂંટાયો. હવે ચૂંટાયો એટલે ખબર પડી કે આઝાદી આવશે. તો 45 બાદ કોઈ આપણે આંદોલન કર્યા નહીં. 46માં કેબિનેટ મિશન આવે જે ભારતને બંધાણ બાંધી દે કે કેમ બંધારણ બાંધીને કેમ ચલાવવાનું છે ભારત. અને 47માં માઉન્ટ બેટન આવે, એ તમને ભાગલા પાડી અને આઝાદી આપીને જતો રહે. સો આટલું બધું તમારે ક્યાં સમજવાનું થશે? આ ગાંધી યુગની અંદર સમજવાનું થશે. બરાબર. પણ એવું જરૂરી નથી કે આ ટોપિકમાંથી પ્રશ્નો આવે. જીપીએસસી ની આદત છે ગાંધીજીના પર્સનલ ક્વેશ્ચન બી પૂછવાની, અને પૂછે બી છે, હજી બી પૂછે છે. હા, ગાંધીજીની ક્યારે ચોરી કરવાની આદત પડી, ગાંધીજીએ દૂધ ક્યારે પીધું, ક્યારે પીવાનું બંધ કરી દીધું, ફરી પાછું દૂધ ક્યારે પીધું,
ગાંધીજીની બકરીનું નામ શું હતું, ગાંધીજીના ઘોડાનું નામ શું હતું, ગાંધીજીની કસ્તુરબાની ઉંમરમાં તફાવત કેટલો હતો, ગાંધીજીએ આ ઉપમા કોને આપી, આ ઉપમા ગાંધીજીએ કોને આપી હતી, બરાબર. આ બહુ બધું પૂછે છે ગાંધીજીના આવા પ્રશ્ન, જે આપને એમ થાય કે આ તો શું છે, બરાબર. એવા પ્રશ્ન, ગાંધીજીએ પહેલી વખત નોનવેજ ક્યારે ખાધું, આવા બધા અમને ખબર નથી, ગાંધીજીને ખુદને ખબર નહીં હોય, બરાબર. ગાંધીજી કઈ તિથિના ગુજરી ગયા, આવા પ્રશ્ન બી પૂછેલા. અમારા ઘરમાં દાદાનો ફોટો એમાં લખેલ એ યાદ નથી રાખતા અમે, તો ગાંધીજી તો કોઈ હગા નથી થતા, અમે હે ને એનું યાદ રાખીએ, બરાબર. આવા પ્રશ્ન કરે છે, ખબર નહીં. આમ બહુ જીવન અઘરું કરી નાખ્યું હતું 17-18 તો સ્ટુડન્ટનું જીવન બહુ અઘરું કરી નાખ્યું જીપીએસસી એ. આવા જ પ્રશ્ન છે, 10 પ્રશ્ન એમ કીધું ને કે હિસ્ટ્રીના પૂછું તો 7 ગાંધીજીના હોય, અને આવા જ હોય. એના ઘોડાનું નામ ને બકરીનું નામ ને ગાંધીજી આ ઉપમા. ગાંધીજી ઇન્ટરનેશનલ ફિગર, ગાંધીજીને કોકે કાંઈક ને કાંઈક કીધેલું જ છે, તો એના ડેટા થોડા યાદ રાખીને ફરતા હોય. આવા પ્રશ્ન કરતા હતા સ્ટુડન્ટ. એટલા કંટાળી ગયા હતા ને 17-18 તો ગાંધીજીની આખી બાયોગ્રાફી વાત નાખી, ક્યાં શું ગાંધીજી ક્યાં શું કર્યું બધું. એવા ડેટા લખી લેતા કે જે જિંદગીમાં વાંચ્યા ન હોય એવા, બરાબર. હા, અને પછી એટલા ડેટા સ્ટુડન્ટે ખેંચી લીધેલા ગાંધીજીના કે વાત ના પૂછો. કદાચ ગાંધીજી અહીંયા બેઠા હોય ને સ્ટુડન્ટ અહીંયા બેઠો હોય, ગાંધીજીને પૂછે ને કે બાપુ 15 ફેબ્રુઆરી 1935 તમે ક્યાં હતા, બાપુ ન ખબર હોય, પણ સ્ટુડન્ટને ખબર હોય કે બાપુ તમે અહીંયા હતા. એટલા ડેટા કાઢી લીધા હતા સ્ટુડન્ટે. અને હવે પછી આમ કોન્ફિડન્સથી બેઠા કે હવે પૂછો ગાંધીજીને, બરાબર. તો જીપીએસસીને ખબર પડી ગઈ કે આ તો ગાંધીજી બધું કરી લીધું, તો ગાંધીજીને પૂછવાનું બંધ કરી દીધા. આ જીપીએસસી આવું બહુ કરે. તમે જો કેવા લાગો ને કે અમને આ ફાવે હે, એટલે એ નો આવે. તમારો પેપર સેટર જે હોય ને એ તમારી વચ્ચે જ બેઠો હોય છે ક્યાંક ને ક્યાંક. એ ગવર્મેન્ટની ઓફિસમાં તૈયારી કરતા વર્ગને મળતો રહેતો હોય કે શું ચાલે, કેવું ચાલે, હિસ્ટ્રી કેવું કરે, ગાંધીજી પરફેક્ટ. તો નથી પૂછવા. આવું થાય છે. તમારો પેપર સેટર તમારી વચ્ચે જ બેઠો હોય છે, બરાબર. ધ્યાન રાખવું. એટલે કોઈ દિવસ તૈયારી કરતા ને એમાં એવું કહેવાય નહીં મને આ ફાવે, એમ કે મને આ ફાવે એટલે પૂરું થયું, સાલા એ નહીં પૂછે, એવું કરે છે, બરાબર. તો આ બધું બહુ થાય. લાઈક આદિવાસીમાં એવું કરતા. આદિવાસી છે ને 2017-18 ભરી ભરીને આદિવાસી પૂછતા. આદિવાસી આ જાતિમાં શું છે, આ જાતિના લગ્ન કેવી રીતના હોય, એના મૃત્યુ કેવી રીતના, એના નૃત્ય કઈ રીતના, એના પાણીયારાને શું કહે, એના ગોરાને શું કહેવાય, એના તારીખિયાને શું કહે, એના વારને મહિનાને શું કહે. છોકરા કંટાળી ગયા, આદિવાસીની ખબર જ નહોતી છોકરાને 17-18. તો ભરી ભરીને ક્યાંકથી ડેટા લે બિચારા. કંઈક તો એવું લાગતું કલ્ચરમાં 10 પ્રશ્નો પૂછે ને તો 7 આદિવાસી લઈ ગયા હોય. કંઈક તો એવું લાગતું કે એકેડમી ડાંગમાં ખોલ દઈએ. બસ સવારે 8 થી 10 ને એકેડમીમાં ભણીએ ને પછી 10 વાગ્યા પછી આદિવાસીઓ ભેગા રખડીએ કે તું શું કરે અમને કેતો રહેજે, બરાબર. ઝાડ ઉપર ચડતો કે ઉભો રે, કયા ઝાડ ઉપર ચડે યાર, એ તો લખવા દે, પૂછાઈ ગયું તો, બરાબર. એના જેવી વાતો. એવા પ્રશ્ન કરતા. પછી બધા આદિવાસી બહુ ડેટા ખેંચ લીધા, આદિવાસી પૂછવાનું બંધ કરી દીધા. હવે આદિવાસી નથી પૂછે. હવે જોજો તમે 10 પ્રશ્ન પૂછે ને તો 2 ક્વેશ્ચન આદિવાસીના મેક્સિમમ હોય. નથી પૂછતા કેમ કે બધા ડેટા કાઢી લીધા છે, બરાબર. એટલે હવે એવું થાય છે. પણ ગાંધી યુગમાં એવું જરૂરી નથી જેટલા મેં ટોપિક કીધા એમાંથી જ પ્રશ્ન આવે. ગાંધીજીના પર્સનલ ક્વેશ્ચન બી પૂછી શકે ખરી, તમે નકારી ન શકો. તમને એમ થાય કે આવા ફાલતુ પ્રશ્ન શું નથી તો પૂછવાના, તમારી ત્રેવડ હોવી જોઈએ, બરાબર કે આ છે. દેન ગાંધી યુગ બાદ તમારો સિલેબસ પૂરો નથી થતો, બરાબર. દેન તમારે સમજવા જેવા આવશે નંબર 10 ની અંદર સરદાર પટેલના કાર્ય, બરાબર. તમારે સમજવા જળશે સુભાષ ચંદ્ર બોઝ અને એની ઇન્ડિયન નેશનલ આર્મીના કાર્ય. દેન તમારે સમજવા જેવા થશે આંબેડકરના કાર્ય, આંબેડકરે જે કર્યું એ. એન્ડ દેન તમારે 11 નો છેલ્લો પોઈન્ટ આવે ગવર્નર જનરલ પ્લસ વાઇસરોય. જી આ તમારો ઇન્ડિયાનો સિલેબસ છે. હજી ગુજરાતમાં તો છે, જેમ કે ગુજરાતમાં મહાગુજરાત આંદોલન અને દેશી રજવાડા અલગથી છે, બરાબર. અને ગુજરાતના પ્રાદેશિક રજવાડાઓ તો અલગથી, મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા, ગુજરાત સ્વતંત્ર સલ્તનત. અને ગુજરાતનો 1857 વિપ્લવ સાથે ગુજરાતના સામાજિક સુધારણા પણ, બરાબર. આ બધું તમારે થશે. એસટીઆઈમાં હિસ્ટ્રી જે છે ગુજરાત અને ભારત, બરાબર. લખાઈ ગયું. આનો ફોટો પાડો તો ફોટો પાડી લે, કોઈ વાંધો નથી, બરાબર. હા, આપણા કેસમાં બહુ બધી છૂટ છે, જેને જે કરવું હોય. શું સ્કોર આવ્યો? તું તો આવશે
તમારે તોય આવશે. બી બી એ નહીં તમારે આવશે, એ આવશે તો એ આવશે. બરોબર, ચલો ડન. નાવ એસટીઆઈ, હા પાડી લો ફોટો. ડન. જો નાવ તમને એ બી સમજાવી દો કે એસટીઆઈ જે છે તમારું 2024-25 જે છે એમાં તમારે હિસ્ટ્રી જે છે ગુજરાત અને ઇન્ડિયા કમ્બાઇન્ડલી તમારે 25 માર્ક્સની અંદર આવશે. બરાબર, 25 માર્ક્સની અંદર આવે. જનરલી બાયફર્ગેશન કરીએ ને તો 25 માંથી 15 માર્ક્સનું ઇન્ડિયામાંથી પૂછાય અને 10 માર્કનું જે છે એ ગુજરાતમાંથી પૂછાય. આવું ફિક્સ નથી, પણ જનરલાઇઝ આવી રીતના તમે સમજી શકો કે આ હોય છે. બરાબર, એમાંય તમે જો 15 માર્ક્સ અને 10 માર્ક્સમાં સમજવા જેવું શું છે તો કે સૌથી વધારે પોઈન્ટ તમે ક્યાં જોયા? 11 પોઈન્ટ મોડર્નમાં જોયા. અને મોડર્ન ગુજરાતનું સરસ છે. બરાબર, મોડર્નમાં દેશી રજવાડા આવે છે, મોડર્નમાં મહાગુજરાત આંદોલન બી આવે છે અને ગાંધીજી પાછા ગુજરાતમાં મોડર્નમાં. સો સૌથી વધારે પોર્શન તમારો કયો હશે? ગુજરાત અને ભારત બંનેમાંથી મોડર્નનો પોર્શન સૌથી વધારે હશે. બરાબર, સો તમારે આ 25 માર્કના ક્રાઇટેરિયામાં સૌથી વધારે ઇતિહાસમાં શું હશે? આધુનિક ઇતિહાસ તમારે સમજવો પડશે. આધુનિક ઇતિહાસ તમે સરસ રીતના કરશો એટલે ઓલમોસ્ટ માર્ક તમે એસટીએમાં કવર કરી લો, ઓલમોસ્ટ કરી લેશો. બરાબર, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આ જેટલો સિલેબસ મેં આપ્યો છે ને આ બધો હું ભણાવવાનો છું. આમાંથી એક ટોપિક એવો નહીં રાખવું જે બાકી રહેશે, બધા હું ભણાવી દેવાનો છું. હું જેમ બોર્ડ વર્ક કરું છું એમ જ બોર્ડ વર્ક કરીશ. અમુક ટોપિક એવા હશે જે હું તમને લખાવી દઈશ, અમુક ટોપિક એવા હશે જેમાં મારે તમને પીડીએફ શેર કરવી પડશે, કેમ કે 1857 જેવો વિપ્લવ છે એ 15-20 પેજનો ટોપિક છે. હવે હું તમને લખાવું તો તમારે 30 પેજ થાય. સામાજિક સુધારણા બી 20 પેજનો છે. બરાબર, એ લખાવું તો તમારો ચોપડો ભરાઈ જાય. તો એના હું પીડીએફ તમને આપી દઈશ. ફોર એક્ઝામ્પલ આ બેના રેસ બાકી હું તમને લખાવી દેવાનો છું, સમજાવી દેવાનો છું કઈ રીતના છે. બરાબર, સો જેટલા લખ્યા છે એટલા બધા ટોપિક હું ભણાવી દઈશ, બહુ ક્લિયર કટ થશે. એ કંઈ હું બાકી રાખીશ નહીં. હું લખાવીશ પ્લસ બોર્ડ વર્ક બી કરીશ, એટલે તમારા નોટ્સ બની જશે આની અંદર. બરાબર, નોટ્સ બનાવવા જરૂરી છે. બરાબર, નોટ્સ જ્યાં સુધી નહીં બનાવો ત્યાં સુધી કશું નહીં થાય. કેમ કે તમારું લખેલું તમને ઉકલે, તમારું લખેલું તમને સમજાય, મારું લખેલું મને ઉકલે, મને સમજાય. મારા નોટ્સ હું તમને આપી દઉં તો તમે ખાલી વાંચી શકશો, સમજી નહીં શકો. રિવિઝન કરવામાં બી તકલીફ રહેશે. તમારું લખેલું તમારે વાંચવું હોય ને બહુ આસાની રહે. હું તમને મારું એક પેજ વાંચવાનું કહું ને તમારે 5 મિનિટ થાય, અને તમારું લખેલું એક પેજ તમારે વાંચવામાં 2 જ મિનિટ થાય અને તમને ખબર હોય કે મેં આ શું કામ લખ્યું છે. બરાબર, સો રિવિઝન કરવામાં બહુ આસાની રહે. બરાબર, રિવિઝન જ્યાં સુધી છોકરા ન થાય ને ત્યાં સુધી છોકરા પાસ ન થાય. જીપીએસસીની એક્ઝામમાં છોકરા ફેલ થાય એની પાછળનું કારણ છે ને રિવિઝનનો ટાઈમ નથી મળતો. છોકરા જે પાસ થાય ને એને પૂછજો કે કેટલા વર્ષથી આ મહેનત કરી. 1 વર્ષ તો મિનિમમ કહેશે, 1 વર્ષથી હું મહેનત કરું. કેમ કે 1 વર્ષમાં એ 6-7 મહિના ભણ્યો હોય, 6-7-8 મહિના, અને 2-3 મહિના જે રિવિઝન કરો ત્યારે એનું લેવલ બન્યું હોય કે હવે હું એક્ઝામ આપે. રિવિઝન જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી તમે પાસ થાવ નહીં. છોકરાને રિવિઝન જોઈએ. બરાબર, એટલે નોટ્સ રિવિઝન કરવામાં આસાની રહેશે. એટલે હું કહું છું કે નોટ્સ લખજો. છતાં જો તમારે બુક્સ જોતા જ હોય, બરાબર, હું તો નથી કહેતો કે બુક્સ લ્યો. 25 માર્ક માટે 300 પેજ ને 300 રૂપિયાના 200 રૂપિયાના બુક્સ લેવા શું કામ? 25 માર્ક માટે અહીં લખાવી એટલામાં જ તમારું થઈ જશે. હું તો ચોખ્ખું કહું, હું જે નોટ્સ લખાવ એમાંથી તમારો ઓલમોસ્ટ ક્વેશ્ચન થઈ જશે. લાસ્ટ ટાઈમ મેં જીપીએસસી ભણાવ્યું તો 50માંથી 48 માર્કનું પૂછાયું હતું મારી નોટ્સમાંથી બેઠું. બરાબર, 50માંથી 2 માર્ક્સ તો આડાવડા થાય, એ તો નેચરલી છે. બરાબર, તો એ જ નોટ્સમાંથી હું તમને એસટીઆઈ કરાવવાનો છું. એટલે મારા નોટ્સ હશે તો બી ઇનફ થઈ જશે તમારે, એટલું બધું કંઈ કરવાની જરૂર નહીં પડે. પણ છતાં જો તમારે બુક્સ જોતી હોય તો ઇન્ડિયા માટે, બરાબર, આખો ઇન્ડિયાનો પૂરેપૂરો, બરાબર, હોલ ઇન્ડિયા તમારે જોતો હોય તો એક છે યુવાનો લઈ લો. બરાબર, અને એવી જ રીતના સેમ ગુજરાતનો તમારી હિસ્ટ્રીનો જોતો હોય સરસ એવો તો આનું છે
ફળિંગ બોક્સ, બરાબર. આનો ગુજરાતનો ઇતિહાસ સરસ છે. આખો જ લઈ લો ને, આધુનિકનો લેવો તો અઘરું થઈ જશે. અલગ અલગ લેતા હોય તો બી સરસ છે. તો તમારે છેક જીપીએસસી સુધી થશે અને હા થઈ જશે, બરાબર થઈ જશે. મોડર્ન માટે જો તમારે સ્પેશિયલી જવું હોય ને તો મોડર્ન હિસ્ટ્રી માટે તમારે એક યુવાનું બુક સરસ છે, બરાબર, અને એક મારું બુક આવે છે અદ્વૈત પબ્લિકેશન માંથી. આ સરસ છે બે, બરાબર. હા હા બેઠી કોપી છે, બેઠી કોપી. યુવા તો સ્પેક્ટ્રમ ને જ લીધું છે બેઠે બેઠું, એમ એક એક શબ્દ કોપી મારી દીધા તોય તમે કહી શકો, બરાબર. મોડર્ન હિસ્ટ્રી માટે હું તમને આ બે બુક સજેસ્ટ કરી શકું, બરાબર, કે આ તમે કરી શકો. બાકી જો આખું ઇન્ડિયાનું હિસ્ટ્રી જોતું હોય ને, બરાબર, જેમાં મેં જેટલા ટોપિક લખ્યા તો એ આમાંથી સરસ જ છે. ગુજરાતમાં તો બહુ સરસ લખ્યો છે આણે, બરાબર. તો તમે આ બે બુક લઈ શકો કે શું છે ને શું નહીં, બરાબર. ચલો, એ સિવાય એસટીના કેસમાં હજી તમને 2024-25 માટે સમજાઈ દે તમારે કરવાનું શું છે, બરાબર. જો તમારું છે ને 200 માર્ક્સનું પેપર હશે. 200 માર્ક્સમાં 8 વિષય હશે. 8 વિષયના બધાના કેટલા હશે? 25 માર્ક્સ હશે, એટલે 200 થશે તમારા. 200 માર્ક્સમાંથી કટ ઓફ કેટલું આવે છે? નિયર અબાઉટ હવે પેલા તો આટલું બી નહોતું તો નાવ ડેઝ 100 ની આસપાસ તમારું 50% માર્ક લેવાના છે. જો છે 50% થઈ ગયા ને જી, બરાબર, 50% માર્ક લેવાના હોય. દેટ મીન્સ 8 વિષયમાંથી તમારે શું કહેવાના છે, 25 માર્કમાંથી કેટલા લેવાના છે? દરેકમાં તમારે 12 થી 13 માર્ક લેવાના થાય. 25 માંથી 12 થી 13 લઈ આવો તો થઈ જાય, બરાબર. ના એ પણ નથી આવતા સ્ટુડન્ટ્સને, કેમ કે પેપર જ એવું હોય છે કે 12-13 બી અમુક, જો તમારામાં કેવું હોય સ્ટુડન્ટ્સમાં, એક સબ્જેક્ટ ધારદાર હોય પણ એક એ તમારો 8 માંથી એવો સબ્જેક્ટ છે જે તમને જરાય ન ફાવતો હોય. ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા, સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા સ્ટુડન્ટ હોય એને ઇકોનોમિક્સ ને હિસ્ટ્રી જરાય ન ગમતા હોય, એને હથોડા જેવો સબ્જેક્ટ લાગતો હોય. પણ એ 8 વાળા સ્ટુડન્ટને મેથ્સ રીઝનિંગ જરાય ન ગમતા હોય, આ આપણો વિષય જ નથી એવું થઈ જાય, બરાબર. સો આ તો થવાનું, કોઈ એક વિષય તો રહેશે. તો તમારે એવું થશે ના 8 માંથી તમારે કોઈ વિષયને તમે સ્કીપ નહીં કરી શકો, વેરી ક્લિયરલી. એક વિષય બી તમને એમ થાય કે હું સ્કીપ કરી નાખું, કરી લો, ના થાય. સ્કીપ કર્યું તમે સ્કીપ થઈ જશો, વેરી ક્લિયરલી. વિષયને સ્કીપ કરો એટલે તમે સ્કીપ થઈ જવાના, વેરી ક્લિયરલી, બરાબર. એટલે મિનિમમ એટલો તો પ્રયત્ન કરો કે તમે 8-10 માર્ક એમાંથી ખેંચી શકો, બરાબર. સો 12-13 માર્ક્સ લાવી શકો, બરાબર. ના એસટીઆઈ જનરલી અત્યાર સુધીનો જેનો એક્સપિરિયન્સ આપણે ચર્ચા કરીએ ને જીપીએ આ એસટીઆઈ નો, તો એસટીઆઈ હંમેશા એના પેપર જે છે 2 પુસ્તકમાંથી જ કાઢે છે, ફિક્સ આમાંથી જ કાઢતા હોય એવું લાગે. એનું પેપર ક્યાંથી આવે? જીસીઆરટી એનસીઆરટી માંથી. જીસીઆરટી તો બહુ ક્લિયર, જીસીઆરટી માંથી ઘણી વખત બેઠા ક્વેશ્ચન મૂકે છે, બેઠા ક્વેશ્ચન. એસટીએ હંમેશા કર્યું છે, બરાબર. એક ચેપ્ટર માંથી એક ક્વેશ્ચન કાઢીને મૂકે છે. 17 તમારે 18 નું એસટીએ નું પેપર તો જોયું તમને, આખું જીસીઆરટી માંથી કાઢ્યું, આખું, બરાબર. તો એ થશે. સો તમારે આખું આનું પેપર કેમાંથી આવે? જીસીઆરટી એનસીઆરટી. જીસીઆરટી તમારે ક્યાં કરવાના છે? 11th અને 12th ના હોય ને એ જ કરવાના છે. અને એનસીઆરટી ક્યાં કરવાના છે? ઓલ્ડ એનસીઆરટી, બરાબર. આના માટે હવે બુકે મળેલા છે, તમે માર્કેટમાં જઈને બુક સ્ટોર એમ કે એનસીઆરટી જીસીઆરટી એટલે પેલા પુઠ્ઠા પબ્લિકેશન હાઉસ લખે ને પછી લખેલું એનસીઈઆરટી ફેંકે આમ ક્લિયર, બરાબર ને, જાણે ન લખું પત્તા ફેંકતા ગલ્લો રાણી બાદશાહ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ એના છે, બરાબર. હા, તો આ થશે. જીસીઆરટી અને એનસીઆરટી માંથી તમને 3 સબ્જેક્ટ સરસ રીતના મળશે. એક તમને હિસ્ટ્રીના મળી જાય બુક, એક તમને પોલિટીના મળી જાય, એક તમને જીઓના મળી જાય અને એક તમને ઇકોનોમિક્સના.
આ 4 મળી જાય, બાકી ન મળે, બરાબર. એટલે એના માટે તમારે વળી પાછા બીજા કોઈ સોર્સ શોધવા પડે. મેથ્સ રીઝનિંગ તો છે જ નહીં, એટલે જોતા જ નહીં, બરાબર. નાવ હજી તમને સમજાવી દઉં. આ તમારી સ્ટ્રેટેજી જઈ રહી છે કે તમારે કરવાનું શું છે, બરાબર. હજી તમને કહું કે તમારું પેપર જે છે 24-25 વાળું એ એક એપ્રોક્સિમેટલી ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવે, બરાબર, કે જાન્યુઆરીના ફર્સ્ટ વીક સેકન્ડ વીકમાં જતું રહે. સો આના તમારે કમ્પ્લીટલી એસટીઆઈમાં તમને પાસ થવાની પૂરી ઈચ્છા હોય તો તમારે જૂન મહિનાથી લઈ ડિસેમ્બર મહિના સુધીનું કરંટ અફેર્સ કરવું પડશે. અને હું છાતી ઠોકીને કહું કે જ્યાં એનું કરંટ અફેર્સ મજબૂત છે એ છોકરો પાસ થશે, જેનું કરંટ અફેર્સ નથી એ ફેલ. લખી લો, કરંટ અફેર્સ સબ્જેક્ટથી ચીડ ચડતી હોય તમને જ પાસ થવાના. કેમ કે કરંટ અફેર્સ છે ને તમારા 3 વિષય કેપ્ચર કરે: ઇકો, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સનું કરંટ અફેર્સ બી ખરી. 25 તેરી 75 માર્ક. લો, 75 માર્ક ખાલી ક્યાં હે? કરંટ અફેર્સમાં. ચલો 15 કાઢ નાખો, સાયન્સના ઇકોના બેઝિક ક્વેશ્ચન એના સબ્જેક્ટમાંથી કાઢ નાખે, 15 ક્વેશ્ચન કાઢ નાખો તો એ કેટલા થયા? 60 થયા. 25 કાઢ નાખો તોય 50 થયા. 50 માર્ક તમારું ખાલી એક જ સબ્જેક્ટ ક્લિયર અપાવશે. કયું? કરંટ અફેર્સ. કટ ઓફ કેટલું આવે? 100 ની આસપાસ. 50 કોણ અપાવી દે? ખાલી આ. હવે કેટલા સબ્જેક્ટ કરવાના? જેટલા તમને ગમે એટલા આરામથી કરીને આવો, બરાબર. બહુ ક્લિયર કટ સાથે હે. કરંટ અફેર્સ જેનું નથી ભૂલી જાજો, પાસ તમે નહીં થાવ. કરંટ અફેર્સ જોશે અને પેપર કરંટ અફેર્સ બેઝ જ આવશે. સાયન્સ એન્ડ ટેકમાં તમારું કરન્ટલી શું ચાલે છે, ઇકોનોમિક્સમાં તમારી યોજનાઓ શું ચાલે છે, બધું આ જ આવશે. કરંટ અફેર્સનું કરંટ અફેર્સ તો ખરી. ઓલિમ્પિક થયા એટલે ઓલિમ્પિકના ક્વેશ્ચન તમારા આવશે, પેરા ઓલિમ્પિક થયા એનું બી આવશે. વેરી ક્લિયર. ક્યાંથી કરવાના છે? જૂનથી ડિસેમ્બર સુધીનું જેટલું આટલું બધું કરવાનું છે. હવે આ કરંટ અફેર્સમાં તમારી ચોઈસ છે કે તમે કેમાં જાઓ. મંથલી જાઓ, બરાબર, મંથલી જાઓ છો કે વીકલી જાઓ છો કે પછી ડેઈલી જાઓ છો, ડિપેન્ડ્સ ઓન યુ. તમારે જે રીતના કરવું હોય. એમાં હું તમને ન કહી શકું તમારે શું કરવું છે, તમને જેમ ફાવે. ઘણા ડેઈલી ટુ ડેઈલી અપડેટ કરતા હોય છે, ઘણા મંથલી આખું મેગેઝિન વાંચતા હોય, ઘણા વીકલી કરતા હોય. ડિપેન્ડ્સ ઓન યુ. કરંટ અફેર્સ જ હોય છે. કોઈ બી એકેડમીનું ઉઠાવો હાલે. એમાં કરંટ અફેર્સમાં જે ઘટના બની તો એ જ રહેવાની છે ને, કે મોદી સાહેબ ચાઇના ગયા હે તો મોદી સાહેબ ચાઇના ગયા હે, પછી લિબર્ટી વાળો એ જ લખે, ઇનબોક્સ વાળો એ લખે, યુવા વાળો એમ ન કે યુવા વાળો એમ કે ના મોદી સાહેબ સિંગાપોર થઈને ચાઇના જશે. એ ચાઇના જ જશે, એ ફિક્સ જ છે. એટલે કોઈ બી ઉઠાવો ચાલે, બરાબર, એમાં કંઈ ખોટું નથી. ઇન્ડિયા માટે તમને કોઈ બી ઉઠાવી શકો. જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો, બરાબર, માય ફ્રેન્ડ, હું તમને બહુ સજેસ્ટ કરું છું, બરાબર, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ એને કરંટ અફેર્સ કરવું હોય, વિઝન કોઈનો બાપ તમને રોકી નહીં શક્યા, બરાબર. આ કરી લીધા એટલે જીપીએસસી ની ત્રેવડ બાર તમે ગયા હો, જીપીએસસી ની ત્રેવડ બાર ગયા હો તમે, બરાબર, વિઝનનું કરંટ કરી શકતા હોય તો. ગુજરાત માટે તમારે જો સમજવું હોય કરંટ અફેર્સ ગુજરાતનું કરવું હોય ને તો તમારે આને સમજવું પડશે. ગુજરાત પાક્ષિક, બરાબર. દર 15 દિવસે ગુજરાત ગવર્મેન્ટ એને શું કામ કર્યું છે ને, બરાબર, એનો રિપોર્ટ આપે કે અમે શું કામ કર્યું છે. અને એ એક પાખવાડિક કહેવાય જે 15 દિવસે આવે, પાક્ષિક. અને એની એક પુસ્તિકા આવે પાક્ષિક ગુજરાતી. તમારે એ જોતું હોય તો એ મળી જાય. એ ન કરાય. સૌથી બેસ્ટ વસ્તુ તમને સજેસ્ટ કરું, દર 15 દિવસે ઈચ એન્ડ એવરી એકેડમી વાળા પાક્ષિક ઉપર એક વિડીયો બનાવે. તમારે વિડીયો જોઈ લેવાનો. જૂન મહિનાથી છેક ડિસેમ્બર સુધીના જેટલા પાક્ષિક આવે ને, જેટલા પાક્ષિકના વિડીયો હોય ને બધા જોઈ લેવાના, નોટ્સ બનાવી નાખવાની. દેટ્સ ઇટ. આનાથી વિશેષ કાંઈ નહીં. સો આ છે તમારું મેઇનલી. જોજો, ખાલી એક હિસ્ટ્રી સબ્જેક્ટથી કાંઈ નહીં થાય. કરંટ અફેર્સ જોશે. જ્યાં સુધી કરંટ અફેર્સ નથી ત્યાં સુધી કોઈ તમારા શું કહે પાસ થવાના ચાન્સીસ નથી, બરાબર. આમાં કઈ ક્વેશ્ચન્સ થાય છે હજી તમને પૂછવા જેવું લાગે છે કે આમાં કંઈ કરી શકાય? કેમ કે આ તો છે
કેમ કે છેલ્લા અનુભવોને આધારે અમે જે કહીએ છીએ ને એ પ્રમાણે થાય છે, આવું જ થશે, બરાબર. હજી પણ ચલો, એ સિવાય તમને કઈ સબ્જેક્ટમાં કોઈ બીજા સબ્જેક્ટ માટે બી કઈ ક્વેશ્ચન ઉઠે છે તો એ બી હું તમને સમજાવી દઉં, બરાબર. હિસ્ટ્રી મારી પાસે છે, ગુજરાત અને ભારત બંને, એટલે હું તમને બંને ચલાવી દઈશ, બરાબર. ચલો, આમાં સિલેબસ હજી બુક્સ બાબતે કોઈ ઇસ્યુ થાય છે? બુક્સનો કોઈ ક્વેશ્ચન ઉઠતો હોય કે આ બુક સરસ છે, મેં આ વાંચી છે, કે હું આ વાંચું તો કન્ટિન્યુ રાખું કે ન રાખવું, એવું કશું છે કઈ? શેમાં? કલ્ચરમાં છે ને અગેન 25 માર્ક રહેશે, ભારત ગુજરાત બંને છે. કલ્ચર ગુજરાતનું છે ને હવે બધાને ખબર પડી ગઈ છે, ઇન્ડિયાનું કલ્ચર બહુ વાસ્ટ છે, બરાબર. અને છોકરાઓ ઇન્ડિયન કલ્ચરમાં પહોંચી શકતા નથી. છોકરાઓને કલ્ચરમાં હરાવવા હોય ને જીપીએસસીને તો હંમેશા ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર પૂછે ગુજરાત કરતા. લાસ્ટ જીપીએસસીના 23-24ના બંનેના પેપર જોવો ને તેની ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર જ પૂછ્યું છે. અને હું તો હજી બી કહું છું કે એસટીએમાં તમારે 25માંથી 15 ક્વેશ્ચન કેના હશે? ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરના હશે. ગુજરાતના 10 જ હશે, જોજો, બરાબર. કેમ કે ગુજરાતમાં તો હજી છોકરા તુક્કો લગાવીને બી સાચું પાડી જાય, ઇન્ડિયામાં તો તુક્કો ન લગાવી શકે, બરાબર. એટલે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર ખાસ જરૂરી છે, બરાબર. ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં બી તમારા 4 ટોપિક બહુ ક્લિયર હોવા જોઈએ. કલ્ચર હોય ને તમારું, કલ્ચરની અંદર તમારા ઇન્ડિયાના કેસમાં તમારા 4 ટોપિક બહુ ક્લિયર હોવા જોઈએ. એક તો તમને સ્થાપત્ય પ્લસ શિલ્પ કળા, બરાબર. અલગ અલગ ભારતમાં સ્થાપત્ય છે ને શિલ્પ કળાઓ છે ને એ જોવાનું રહે. સંગીત, નૃત્ય અને ચિત્ર, આ 4 ટોપિક તમારા ક્લિયર હોય ને ઇન્ડિયામાં એટલે તમારે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર થઈ ગયું. વળી કલ્ચરમાં બી આ 4માંથી શું આવશે? જે કરંટ અફેર્સમાં ચાલતું હોય, બરાબર. એટલે એમાં પ્રિસ્ક્રાઇબ થઈ ગયું, થોડુંક કે પ્રિસ્ક્રાઇબ થઈ ગયું, કેટલું જ કરવાનું, એ વધારે કરવાનું થતું નથી. ગુજરાતમાં તો તમારે પાડિયા ને ભરત ને ગૂંથણ ને બધું મેળા ને બધું જોવું જ પડશે, બરાબર. તો આ થશે તમારા કલ્ચરમાં, બરાબર. પણ તમારું કરંટ અફેર્સ મજબૂત રાખજો, કરંટ અફેર્સ મજબૂત. એ કેવું છે કે સુતાબેન સેદાણીમાં અમુક ટોપિક તમે કવર કરી શકશો સિલેબસમાંથી, પાછા સુતાબેનમાં બધા કલ્ચરના ટોપિક નહીં થતા હોય, બરાબર. કલ્ચરમાં કેવું છે કે 3 બુક સરસ છે ગુજરાત કલ્ચર માટે. જોરાવરસિંહ જાદવ 1, અસુતાબેન સેદાણી 2 અને ગુજરાતની અસ્મિતા, આ 3 પુસ્તક છે, બરાબર, પ્રિલિમ્સ માટે. આ 3 પુસ્તક વાંચો ને મેઇન્સ ક્લિયર થઈ જાય તમારું કલ્ચર માટેનું. પણ કેવું છે કે એમાં અલગ અલગ ટોપિક અલગ અલગ જગ્યાએ લખેલા છે. લાઈક અમુક ટોપિક ગુજરાતની અસ્મિતામાં છે, અમુક જોરાવરસિંહ જાદવમાં છે, તો અમુક અસુતાબેનમાં છે. એટલે એની તમે બુક ઉઠાવો ને ઇન કેસ બી, તો એમાં તમારે સિલેબસ લઈને બેસવાનું કે આ ટોપિક છે ને અસુતાબેનમાં ક્યાં છે, તો કે આ 2 જ છે, તો આ 2 ટોપિક અસુતાબેનમાં જ કરવાના, આખી બુક વાંચવા નહીં જવાની. એવી જ રીતના અસ્મિતામાં 2 હશે, એવી જ રીતના જોરાવરસિંહ જાદવમાં 2 હશે, તો એટલા જ વાંચવાના, બધા વાંચવાના નથી થતા. આખી બુક વાંચો તો ધંધે લાગી જાવ. લગભગ ગુજરાતની અસ્મિતા તો 1200 પેજની છે, 1200 પેજની બુક છે, બરાબર. તો એ કે અસુતાબેન 150 પેજમાં જ પૂરું થઈ જાય, બરાબર. એમાં કઈ ખોટું નથી. પણ કેવું છે કે એ જે તમારા સિલેબસમાં છે એની સામે ટોપિક હોય એ જ રીડ કરો, બધા ન કરો, બરાબર, તો થાય. અને આ બધાનું ભેગું કરીને એક ભાઈ આવ્યા, જો બધાનું ભેગું કરીને આવે છે યુવાનો ગુજરાતનો વારસો લઈ લ્યો. એટલે અસુતાબેન અંદર છે, જોરાવરસિંહ અંદર છે, અસ્મિતા બી અંદર છે. 3 બુક વાંચો એના કરતા 1 બુક લઈ આવી હારી, બરાબર. સિમિલર આ જ કરે, આ જ ધંધો છે, બીજું કઈ ધંધો નથી. પછી એને મોટા મોટા પોસ્ટર મારે અમારા બુકમાંથી પૂછાય ને બાપ, તમે બાકી જ શું રાખ્યું છે? બધું તો ભેગું કરીને ખીચડી તો કરી દીધી, પછી કે અમારામાંથી ચોખા ને મગ 2 પૂછ્યા, તે આવે જ ને ચોખા ને મગ બધું તો કરી નાખ્યું, બરાબર. પછી ભાઈ હોશિયારી મારે, એક તો હાલા કરો કોપી પેસ્ટ, જો બીજું તો કઈ કરતા નથી, બરાબર. તો શું, ચલો, સો આ છે, બરાબર. આના બાદ જો તમને કોઈ ક્વેશ્ચન ન હોય તો આપણે તમારો સિલેબસ શરૂ કરીએ, બરાબર. સિંધુ સભ્યતા ભણવાનો પ્રયત્ન શરૂ કરીએ, બરાબર. ચલો, આપણે ભારતના ઇતિહાસથી શરૂ કરશું, બરાબર. અને એમાં આપણે તમારો પહેલો પોઈન્ટ જે છે એ સમજીએ,
સિંધુ સભ્યતા. આનું એક બીજું નામ બી છે હડપ્પા સભ્યતા. આનું એક ત્રીજું નામ છે સિંધુ સરસ્વતી સભ્યતા. પેલાને કેટલા માર્ક્સ થાય છે? તમારામાંથી ઘણા સારા માર્ક છે તો. હા હા, એ તો વધારે આવી ગયા ભૂલથી છે. એક બે લોકો, અચ્છા હા હા, 5 એક્સ્ટ્રા છે બરાબર. ઘણા લોકોને 100 બી છે, 100 માંથી 100 છે, પણ એ લોકો એ છે જે ખાલી દેખાડો કરે છે કે અમે પાસ થાય છે, એ કઈ એક્ઝામ દેવા આવવાના નથી. હા, એ બધા દેખાડો કરે કે અમે જો લઈએ છીએ બરાબર. આ એ લોકો છે તમારી સીટ બુક કરી દે છે, પેપર દેવા આવે, સ્કોર સારો કરી લે, પછી એને જોબ ન જોતી હોય, અને એ નડતર રૂપ માણસો છે. સાચું કહું તો એ નડતર રૂપ માણસો છે બરાબર. ઘણા છે. મારો એક સ્ટુડન્ટ છે, હમણાં કાલે જ મને મળ્યો, એને 97 છે 100 માંથી બરાબર. એને જીપીએસસી બી મેન્સ છે, એસટીએ બી દેવાનો, આજે ડીવાયએસઓ કાલ દઈને બી આવ્યો. આ એ લોકો છે જે વર્ષોથી આ બેઠા છે બરાબર, જૂના જોગીઓ તમે એમ કહી શકો બરાબર, જેને આ શું કે તપસ્યા સાધનાઓ કરી છે, હવે થોડા થોડા ફળ ચાખી રહ્યા એના જેવી વાત બરાબર. એટલે જ મેં કીધું કે જો રિવિઝન જોઈએ, એ છોકરો શું કામ અત્યારે એટલી એક્ઝામ કરી શકે? કેમ કે વર્ષોથી આ બેઠો બેઠો આ જ કરે છે, અને એનું મગજ એ ટ્રેન થઈ ગયું છે કે આમાં આમ જ હાલે બરાબર, એટલે એને થઈ જાય. તમારે બી જોશે, થોડોક ટાઈમ લાગશે તમારે બી, પણ તમારે બી થઈ જાય બરાબર. મિનિમમ છે ને 1 વર્ષ લાગે. ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય તો 1 વર્ષ તમારે ડેડિકેટેડલી દેવું પડે. આ કઈ તલાટીની એક્ઝામ નથી કે તમે આવો ને સીધા એને 6 મહિનાની તૈયારી કરીને પાસ થઈ જાવ. હવે તો તલાટી 6 મહિનામાં નથી થતા, કેમ કે હસમુખ કાકા સીધા યુપીએસસી ના પ્રશ્ન મારે અંદર બરાબર, વારો આવવા દેતા નથી. મિનિમમ 1 વર્ષ જોઈએ. 1 વર્ષમાં તમે 6-7 મહિના સ્ટડી કરો, પછી 2-4 મહિના રિવિઝન કરો, ત્યારે તમે એલિજિબલ વ્યવસ્થિત રીતે થાવ એક્ઝામ દેવા માટે. અને પછી કોઈ એક્ઝામ આપો ને તમે પાસ થાવ તો એ તમારી મહેનત છે વ્યવસ્થિત, અને તમે પાસ થયા બરાબર. આ ફિલ્ડમાં છે ને નસીબ બી કામ કરે. નસીબ ન હોય, તમારું 0% નસીબ, ક્યાંય તમે જતા હોય તમારી જોડે બધું ખરાબ ખરાબ જ થતું હોય, તો જીપીએસસી ની કોઈ બી ગવર્મેન્ટની તૈયારી ન કરે તો પાસ ન થાવ. આમાં 25% નસીબ બી જોઈએ, મહેનત તો ગધેડાઈ કરે બરાબર. પણ મેં એવા લોકો જોયા છે જેનું નસીબ સરસ કામ કરે છે, અને સાલા ડેપ્યુટી કલેક્ટર બી બની ગયા છે બરાબર, જે લાયક બી નથી. હા હા, ડેપ્યુટી કલેક્ટર ને લાયક બી નથી, છતાં બની ગયા છે બરાબર. આપને એમ થાય કે આ બની ગયો, આ આપણી હારે જ બેઠો હોય, આપણી હારે જ વાતું કરતો હોય, જેને કઈ સેન્સ ન હોય ને ડેપ્યુટી કલેક્ટર હોય બરાબર. અમને એમ થાય કે આ બનીને થશે શું બરાબર, તો હોય છે બરાબર. પણ 1 વર્ષ લાગે. તમારું કોઈ બી તૈયારી જે છે ડેડિકેટ એટલી આવો ને તો 1 વર્ષ અહીં દેવાય. પછી 1-1.5 વર્ષ સુધી જેટલી એક્ઝામ આવતી હોય ને એ દેવાનો પ્રયત્ન કરાય. 1-1.5 વર્ષમાં કોઈ એક્ઝામ આવતી હોય 2 વર્ષ સુધીમાં, અને એમાંથી તમારાથી એકાદી કોઈ ક્રેક થઈ જાય, નો થાય ને 2 વર્ષ પછી, એટલે ટોટલ 3 વર્ષ થયા, પછી આ ફિલ્ડ છોડી દેવાય, પટનો બેઠું રહેવાય બરાબર. કેમ કે આમાં હવે ખબર પડી ગઈ 3 વર્ષ થયા બેઠા છતાં કઈ નથી થતું. એક વસ્તુ માટે તમે 3 વર્ષ બેઠા હોય તો હવે બહુ થઈ ગયું કે બરાબર, ન થતું ને તો છોડ દે, હવે આપણે કંઈક બીજો ધંધો કરી લેવાય. આ ન કરે, આમાં આપણે નસીબ નથી. હા, યંગસ્ટર્સનો છે ને સૌથી મોટો પ્રોબ્લેમ આ જ થઈ ગયો છે આજકાલ, કે એ ગવર્મેન્ટ જોબ પાછળ દોડે છે. દોડો, એમાં કંઈક ખોટું નથી બરાબર. તમે ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ થાવ, 2 વર્ષ 3 વર્ષ દેવાય, થઈ જાય, ન થાય તો પછી છોડી દેવાય. કેમ કે તો પછી તમે આમાં નથી, આના માટે નથી બન્યા, તમે કંઈક બીજા માટે બન્યા હો, અને બીજું કંઈક લખેલું હોય સરસ એવું, જે તમારું સેટ થઈ જાય બરાબર. એવું જરૂરી નથી કે આમ જ સેટ થાવ. હું ખુદ ગવર્મેન્ટની શું કહેવાય કે એક્ઝામની તૈયારી કરતો હતો બરાબર. હું બી ઇન્ટરવ્યુ સુધી ગયો છું, હું બી રિજેક્ટ થયેલો છું બરાબર, પછી મેં કોઈ એક્ઝામ આપી નથી. પણ અત્યારે મને એમ ભ્રમ હતો એ સમયે કે હું ગવર્મેન્ટમાં ડેપ્યુટી કલેક્ટર બની ગયો ને તો આ સમાજવાળાને બધાને મારીને સુધારી નાખી, બધાને મારવા જ છે બધાને, એવી જ ઈચ્છા હતી બરાબર. આજે આડા હાલે બધાને,
આમ સીધા દોર કરી દે, સિસ્ટમ કેમ હાલે એમ હાલવું જોઈએ. મને એવી ઈચ્છા હતી, લો બરાબર, આપણે એવું કર્યું, હું નો સિલેક્ટ થયો. પછી મને ખબર પડી કે હું આના માટે બન્યો નથી, હું ભણાવવા માટે બન્યો. હવે હું ભણાવું છું અને એક ડેપ્યુટી કલેક્ટર કરતા સારું બી કમાવું છું અને કોઈ વાંધો નથી, બરાબર. તો હોય છે તમારું ક્યાંક ને ક્યાંક, જો ગવર્મેન્ટમાં ન લખ્યું ને તો ક્યાંક બીજે તો લખ્યું છે, એ બહુ સરસ જ લખ્યું. ભગવાન એમ કે કંઈક આપવા માટે બેઠો હોય, બેઠો જ છે, એવું નથી આપવાનું, બરાબર. તો એવું નહીં મનમાં રાખતા કે મારવામાં ઘણા જીવ આપી દે. ગોંડલમાં એક કિસ્સો થઈ ગયો હતો, એક છોકરો કોન્સ્ટેબલની એક્ઝામ બેઠો ને બિચારા કોન્સ્ટેબલની એક્ઝામનું પેપર ફૂટી ગયું, બિચારા આત્મહત્યા કરી લીધી કે છેલ્લો ઓપ્શન આ જ હતો. એવું થોડું હોય. કોન્સ્ટેબલ બનીને તું કેટલા રૂપિયા મહિને કમાય? 19,000 રૂપિયા. કરપ્શન કરીને 50,000 રૂપિયા, બરોબર. 50,000 રૂપિયા હાટું હું જિંદગી મારી નાખવાની? 50,000 તો કેટલા રખડીને વયા છે, બરાબર. તો એવું નહીં કરવાનું દોસ્ત, એ બધી છે ને બધી ખોટી વાતો છે, બરાબર. ચલો બેક ટુ ધી પેવેલિયન સમજીએ. અને 3 નામથી ઓળખવામાં આવે: સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા, સિંધુ સરસ્વતી સભ્યતા. 3 નામને જસ્ટિફાઈ કરી શકો. અને સિંધુ સભ્યતા એટલે કહેવાય કેમ કે આ સભ્યતાનો જે વિકાસ છે ને એ સિંધુ નદી અને એના જળતંત્રમાં થયો છે, બરાબર. એટલે સિંધુ સભ્યતા કહેવાય. કોઈ બી સભ્યતા છે ને એની શરૂઆત નદીઓને કાંઠે થાય. નદી બેઝિક વસ્તુ પૂરી પાડે, એ છે પાણી. પાણી વગર જીવન શક્ય નથી, તમારું મારું કોઈનું, બરાબર. પાણી 2 દિવસ આપણા ઘરે ન, 2 દિવસ શું 2 કલાક બી ઘરે પાણીમાં નળમાં ન આવતા ને તો આપણે રાડો રાડ થઈ જાય, પાણી નથી આવતું, પાણી નથી આવતું. એટલે પાણી બેઝિક વસ્તુ પૂરી પાડે છે, જેથી માનવ વિકાસ જે થાય છે ને એ નદીઓને કાંઠે થાય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી તમારા ગામથી આવતા હોય, જો એ ગામમાં એક નદી હશે તો જ એ ગામ વસેલું હોય, બાકી ન હોય, બરાબર. લાઈક હું અમદાવાદથી આવું તો સાબરમતીને કાંઠે વસેલું છે. સિમિલર વે તમારું ગામ હોય એ બી એક નદી કાંઠે હોય. નદી પાણી આપે એટલે જીવન ટકી શકે. હડપ્પા સભ્યતા કેમ કહેવાય? કેમ કે આપણો એક પુરાતત્વ વિભાગ છે અને એનો એક નિયમ છે કે ખોદકામ દરમિયાન જે પેલું સ્થળ મળ્યું છે અને એના પરથી પછી બીજા સ્થળો મળ્યા, તો જે પેલું સ્થળ મળ્યું હડપ્પા, એના નામ પરથી પૂરેપૂરી સભ્યતાનું નામ શું પાડી દીધું? હડપ્પા સભ્યતા. સિમિલર વે તમે જો ને તો ઇજિપ્તમાં આવું જ થયું છે. ઇજિપ્તમાં પહેલું સ્થળ મળ્યું હતું કયું? મિસ્ર. એટલે એને મિસ્રની સભ્યતા કહેવામાં આવે. અને એ કઈ નદી કાંઠે ડેવલપ થઈ? તો કે નાઇલ નદીને કાંઠે, એટલે એને નાઇલ નદીની સભ્યતા કહેવાય. નાવ ત્રીજું નામ છે સિંધુ સરસ્વતી સભ્યતા. સિંધુ નદી કેવું છે? ભારતના એકમાત્ર કાશ્મીર નામે સ્ટેટ છે ત્યાંથી નીકળી જાય છે, બરાબર. બાકી ભારતમાં બીજી જગ્યાએ ઉત્તર પ્રદેશ ને ગુજરાત ને રાજસ્થાન ને પંજાબ હરિયાણામાં બધી જગ્યાએ સ્થળ છે. તો એ કઈ નદીને કાંઠે ડેવલપ થયા? સરસ્વતીના. એટલે આને સિંધુ સરસ્વતી બી કહેવાય. ભારત માટે સરસ્વતી લાગુ પડે, બરાબર. ના આને છે ને આપણે પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર સમજશું. જો પાર્ટ 1 માં શું સમજશું તો કે સ્થળ કયા કયા મળ્યા છે, એ કઈ નદી કાંઠે મળ્યા છે, એનો શોધક કોણ છે, કયા વર્ષમાં એણે આની શોધખોળ કરી અને અહીંથી અવશેષ શું મળ્યા. આ તમારો પાર્ટ 1 થશે, બરાબર. પાર્ટ 2 માં શું સમજશું તો કે એના નગર કેવા હતા, મકાન કેવા હતા, એની આર્થિક સ્થિતિ કેવી હતી, ધાર્મિક સ્થિતિ કેવી હતી, સામાજિક સ્થિતિ કેવી હતી, એની મૂર્તિઓ કેવી છે, એના લિપિ કેવા છે, એના વાસણો કેવા છે, બરાબર. અને એનો અંત કઈ રીતના આવ્યો છે. આ પાર્ટ 2 થશે. પહેલા આપણે પાર્ટ 1 સમજશું, બરાબર. પાર્ટ 1 ના સમજણ ઉપરથી તમને પાર્ટ 2 ની સમજણ બેસશે, બરાબર. લેટ્સ અન્ડરસ્ટેન્ડ પાર્ટ 1. જો હું એક મેપ ડ્રો કરું છું, એના આધારે હું તમને સમજાવું, બરાબર. જો આ ભારતના નકશા જેવું છે, પણ ભારત આવું હોય નહીં, બરાબર. આ તો મને જેવું ફાવ્યું મેં દોરી નાખ્યું. હું કાંઈ પેલો રાજા રવિ વર્મા તો નહીં કે બહુ સરસ ડ્રો કરી દો, બરાબર. તમને સમજાઈ જશે હું જે કહું, બરાબર. હા, ગુજરાતને થોડુંક મોટું કરવાની જરૂરિયાત છે. આટલું ગુજરાત નો ચાલે. ગુજરાતમાં રહીને ગુજરાતીઓનું ઓછું કરવું, બરાબર. ચલો, હા, આ ગુજરાત, બરાબર. હા, જરૂરી છે. ના હવે આપણે આમાં સ્થળ નદી સમજવાની ટ્રાય કરીએ.
પેલું સ્થળ અહીંયા તમને મેન્શન થયેલું હતું હડપ્પા, અને નદી બી થયેલી મેન્શન છે સિંધુ. એટલે પેલા આપણે એ સમજીએ. સિંધુ નદી છે ને અહીં ક્યાંકથી નીકળે, આ જગ્યાથી. આને કહેવાય માનસરોવર. અને અહીંથી આવી રીતના નીકળે અને કાશ્મીરમાંથી થઈ આપણા મોટા દીકરાના ઘરે જતી રહે પાકિસ્તાન. ક્યાં જતી રહે તો કે અરબ સાગરમાં. હા, આ સાઈડ આપણો મોટો દીકરો રહે, પેલી બાજુ આપણો નાનો દીકરો રહે. હા, મોટાનો જન્મ 47માં છે, નાનાનો 70માં છે. બેની બુદ્ધિ એટલા જ ટકા છે. આની 47 છે, પેલાની 70% છે. નાનો થોડોક સારો હતો, હમણાં થોડોક બગડ્યો, હમણાં તોફાન કરે છે થોડા સમયથી નાનો. બરાબર, નાનો કમાવે હતો વચ્ચે, બરાબર. ખબર નહીં શું થયું, નાનાને તકલીફ પડી ગઈ છે. મોટો તો પહેલેથી નાલાયક હતો, એમાં કઈ ફરક પડતો નથી. બરાબર, ઘણી વખત દોઢો થાય તો આપણે મારીએ છીએ એને. બરાબર, પણ કેવું છે કે માવતર યા આપણે એટલે ચોરું કચોરું થાય કે માવતર કમાવતર થોડા થાય, મારી થોડા ન ખાય. છોકરા તોફાન કરે તો એને મારવાના, કે મારી થોડી નાખવાના હોય. એટલે છોકરા તોફાન કરે છે આજુબાજુ, કરવા દેવા, આપણે ટેન્શન એટલું લેવું નહીં. બરાબર, આ થઈ તમારે સિંધુ નદી. બરાબર, સિંધુ નદીના જળતંત્રમાં પૂરેપૂરી સભ્યતા છે. તો લાઈક એનું જળતંત્ર શું છે તો કે એને એક આવી રીતના એક નદી મળે ઝેલમ, એક આવી રીતના મળે ચિનાબ, એક આવી રીતના આવે રાવી, એક આવી રીતના આવે બિયાસ, અને એક આવી રીતના આવે સતલજ. બરાબર, તો આ આખું જળતંત્ર છે જેમાં સિંધુ સભ્યતા ડેવલપ થાય. તો નદી મળી. હવે આપણે પેલું સ્થળ બી લખેલું હતું હડપ્પા. હડપ્પા કઈ નદીને કાંઠે થશે તો કે હડપ્પા જે છે એ રાવી નદી કિનારે છે. જો અહીંયા આવેલું છે હડપ્પા. આવો ફાલતુ પ્રશ્ન પૂછ્યો તો, હડપ્પા કઈ નદી કિનારે આવેલો, ડીવાયએસઓમાં. એક માર્ક આમ લૂંટાવતા હતા ને આપણે લૂંટી લીધું એવું થયું હતું. બરાબર, તો હડપ્પા અહીંયા આવ્યું. 1921માં આની શોધ થઈ. બીજે જ વર્ષે સિંધુ નદીના કાંઠે અહીંથી એક બીજું સ્થળ મળ્યું મોહેન્જો દડો. પછી ફરી પાછું અહીંયા એક પ્લેસ મળી આવ્યું ચાન્હુ દડો. ફરી પાછું એક પ્લેસ અહીં મળી આવ્યું કોટ દીજી. એક પ્લેસ અહીંયા ફરી મળી આવ્યું બાલાકોટ. બરાબર, એક પ્લેસ છે ને આનાથી થોડું હટકે આ સાઈડ મળ્યું છે જેનું નામ છે સુતકા ગેન્ડોર. અને એ જે નદી કાંઠે છે એ નદીનું નામ છે દાસ્ક નદી. દાસ્ક નદીને કાંઠે છે. તો આ પાકિસ્તાનના પ્લેસીસ છે જે તમને વારે વારે પૂછ્યા કરે છે પેપરમાં. નવ ભારતમાં જોઈએ. ભારતમાં ચિનાબ નદીને કાંઠે એક પ્લેસ આવેલું છે જેનું નામ છે માંડા. કઈ પેન બાપરી થી ભાઈ? હા, બરાબર, ચિનાબ નદી અને અહીંયા આવેલું છે માંડા. સતલજ નદીને કિનારે પંજાબમાં એક સ્થળ આવેલું છે જેનું નામ છે રોપડ. 2-3 સ્થળ જે છે એક નદી કાંઠે છે. એક નદી હતી જે આવી રીતના વહેતી હતી, બરાબર, અને આવી રીતના જતી હતી. આ નદીનું નામ હતું સરસ્વતી. આનું પ્રાચીન નામ છે ઘગ્ગર નદી. આને કાંઠે છે ને 3 સ્થળ છે સમજવા જેવા. હરિયાણામાં 2 સ્થળ છે, એક રાખીગઢી બનાવલી, અને રાજસ્થાનમાં કાલી બંગર. આ 3 અહીંયા આવેલા છે. વાત કરીએ ગુજરાત, તો ગુજરાતમાં સૌથી વધારે પ્લેસ છે સિંધુ સભ્યતાના ભારતના કેસમાં, પણ સમજવા જેવા તો 4 જ છે. કયા ગયા તો એક અહીંયા આવેલું રંગપુર, એક અહીંયા આવેલું લોથલ, એક અહીંયા આવેલું ધોળાવીરા, અને એક અહીંયા છે સુરકોટડા. બરાબર, આ બધા નદીઓને કાંઠે છે. આની નદીઓ કઈ કઈ છે તો કે જો રંગપુરને જે નદી મળે એ નદીનું નામ છે ભાદર નદી. લોથલ 2 નદી કાંઠે આવેલો છે, એક સાબરમતી અને બીજી ભોગાવો.
ધોળાવીરા એક નદી કાંઠે છે, આ નદીનું નામ છે લુણી નદી. બરાબર, તો આ તમારે થયા. વળી મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીની એક શાખા છે પ્રવર નદી. બરાબર, અને એની નીચે એક પ્લેસ બને છે, એ છે દાયમાબાદ. એવી જ રીતના ઉત્તર પ્રદેશમાં એક પ્લેસ છે જેનું નામ છે આલમગીર, અને એને જે નદી મળે છે એ નદીનું નામ છે હિંડન નદી. બરાબર, સો આ પ્લેસ છે તમારા પેપરમાં વારે વારે દેખાયા જ કરે છે, આવ્યા જ કરે. આમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન પૂછ્યા કરે. 2021 GPSC માં બેઠો મેં પૂછાઈ ગયો હતો કે ક્યાં શું આવેલું છે, ખાલી એ પૂછી લીધું હતું આમાંથી. બરાબર, સો આ મેપ ડ્રો કરો હોય તો ડ્રો કરી લો, તો મને ટાઈમ આપું, અથવા ફોટો પાડો હોય તો ફોટો પાડ લો, ચોઇસ ઇઝ યોર્સ. બરાબર, તમારે શું કરવું છે. આઈફોન હોવો તો જોઈએ ક્લાસમાં એકાદો. બરાબર, આઈફોન નો હોય તો એમ ન લાગે. હા, આપણે સીસી ની બેઝમાં આઈફોન વાળા ભાઈ, હા આઈફોન હોવો જોઈએ. આઈફોન તો કેટેગરી છે, બરાબર, એક તો હા. પણ હવે છે ને બિચારો આઈફોન ની કિંમત પેલી થઈ ગઈ. આજે શું આઈફોન 16 લોન્ચ થવાનો છે, જોઈએ કેવો બનાવ્યો હે. બરાબર, મજા આવે. આમ આઈફોન વાળા હે ને લેજેન્ડ છે, પણ હવે નથી રહ્યા બિચારા. આઈફોન ઇન્ડિયામાં આવે ધરખમ રીતે વેચ. હમણાં ખબર આઈફોનના ભાવમાં ઘટાડો થયો હતો, જોવા જેવો ઘટાડો હતો, 300 રૂપિયા. હા, આઈફોનના ભાવ, અને આઈફોન તો એને માર્કેટિંગ બી કરતું હતું, અમે ભાવ ઘટાડ્યા, પ્રાઇસ ડ્રોપ. આપણે કેટલા તો 300 રૂપિયા. અલા તારી બલી થાય, એટલો તો દુકાનવાળો ડિસ્કાઉન્ટ અમને આપી દે. બરાબર, 300 રૂપિયા ડ્રોપ થયા એમાં તો ગજબ એમ. બરાબર, અમુક વસ્તુઓ છે ને હવે લેવા જેવી નથી રહી. લાઈક આઈફોન નથી લેવા જેવો રહ્યો હવે. બુલેટ લેવા જેવો નથી રહ્યો. થાર લેવા જેવી નથી રહી. બરાબર, હા ક્રેટા બી લેવા જેવી નથી રહી. ક્રેટા બી નહીં. બરાબર, આ લેવા, આ બધા બ્રાન્ડ છે ને હવે નથી લેવા જેવા રહ્યા. બરાબર, આ બધા હે ને, આ બધા હવે પ્રોબ્લેમ વાળા થઈ ગયા. કેમ કે આ બધા હવે આના યુઝર્સ કોણ છે? બધા હા, વાત બરાબર, પણ આમાં કેવું છે, આ બધી હે ને, આ બધી બ્રાન્ડ એક લેજેન્ડ હતી. બરાબર, આ જે ઓન કરતા હોય ને એની એક ક્લાસ હતો કે અમે ક્લાસ પીપલ છે, કેમ કે અમે આ વાપરીએ છીએ. પણ પછી આ જ કંપનીએ, બધી બ્રાન્ડોએ શું કર્યું રામ જાણે, મન ફાવે એમ બધાને વેચવા માંડ્યા. અને એનાથી અઘરું આ બધા હે ને, આ છપરીઓ એ આ વાપરવા લાગ્યા. એટલે આની કેટેગરી જે બનેલી હતી ને અચાનક ડિગ્રેડ થઈ ગઈ. બરાબર, ટુ બી વેરી ફ્રેન્ક, મારો સોસાયટીનો કચરા વાળો પાસે બી આ હે આઈફોન છે. અને પેલા આ તો ખબર, આને તો બ્રાન્ડ જ બંધ થઈ જશે ટૂંક સમયમાં. આ કંપનીની બાઇક નથી વેચાતી, બાઇક જ નથી વેચાતી, જ નથી, શોરૂમમાં પડેલી છે. કોઈ લેવા જાય ને એ તો છપરીઓ લે કે આ થોડી હાર જ નથી લાગતા, આ બાઇક લઈને નીકળી, એવું થઈ ગયું છે. આને હમણાં બદનામ કરતી હતી, હમણાં બદનામ આ થઈ ગઈ ક્રેટા. હા, થારમાં પાછું શું થઈ ગયું, પેલા આ છપરી લોકો થાર લઈને રખડે, એની ઉપર બેસીને ફોટા પાડે, એટલે થારની વેલ્યુ હોય ગઈ. સિમિલર વે બુલેટ. બરાબર, તો આ બધી એવી બ્રાન્ડ થઈ ગઈ છે. હવે શું કરીએ, હવે આ ઓન કરવી એ બી અઘરું લાગે. આમ ક્લાસ કહેવાય, પણ હવે આને લીધે શું થઈ ગયું, એ ક્લાસ જતો રહ્યો હવે. બરાબર, હજી એક બે પ્રોડક્ટ છે જે નથી લેવા જેવી રહી. શું કરીએ, બરાબર, પણ શું કરીએ, હવે છે તો છે. આઈફોને તો ખરેખર, આઈફોન જેને લેવો હોય ને એને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ રજૂ કરી અને પછી જ આપવો જોઈએ આઈફોન.
કે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ બતાવ, અમને સેટિસ્ફાય. ઓલો રોલ્સ રોય વાળા નથી કહેતું કે તમારી પેઢીઓ કરોડપતિ હે તો અમે આપશું, એમ આઈફોને ખરેખર એમ કરવું જોઈએ કે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને ઓન એન એવરેજ 1.5 લાખ રૂપિયામાં આગળ પાછળ થતા હોય દર મહિને તો આપે આઈફોન, બાકી ન આપે. મારા બજાજ ફાઇનાન્સના કાર્ડ ઉપર આઈફોન લઈ આવે છે, બરાબર. અને અને છપરીઓ પાછા કેવા હોય હે, હાવ એટલે હાવ. અને એમ થાય કે એ લોકોના કેમ બધું ગમે છે, બરાબર. યંગ જનરેશન એટલે એ કેવું હોય કે એ ટીનેજર હોય, યંગ બી નહીં, બરાબર. છપરી ટીનેજરને જ કહેવાય. ટીનેજર કેને કહે છે? 12 થી 18 વર્ષની વચ્ચેનો છોકરો હોય ને એને છપરી કહેવાય, ટીનેજર કહેવાય, બરાબર. એ આ બધું કરતા હોય છે. એના વાળ પાછા લાલ પીળા લીલા હોય, સ્પાઇકી ઓલા ખીલા હડીને જેમાં મૂંચા હોય, તમે જોજો એ એવા હોય. હા, વળી પાછા એના તમે એનું વર્ણન કરું તો તમને બહુ મજા આવશે. જેમ કે જો છપરીઓ હોય કેવા, એક તો એના વાળ લાલ પીળા લીલા હોય અને ઉપર ખીલા હડી ટાઈપ આવી રીતના હોય વાળ, બરાબર, સ્પાઇક કરેલા. પછી નીચે અહીંયા કપાળ ઉપર એક શું કહે કે રૂમાલ બાંધી રાખેલો હોય, બરાબર. અને એ અમેરિકાના ઝંડા વાળો હોય. એટલે 10-10 રૂપિયા નથી વેચતા રોડ ઉપર, એ અહીં બાંધ્યો હોય. કારણ કે ટોપી પહેરી હોય, એમાં લખ્યું ડોપ, DOPE એવું લખેલું હોય, તમે જોજો, બરાબર. પછી ચશ્મા પહેરે લાલ પીળા લીલા રંગના, જે એના ફેસ ઉપર શૂટ થતા જ ન હોય એવા. ફેસ પાછો એકદમ મારા જેવો હોય, રૂપાળો, બરાબર. હા, હું બહુ રૂપાળો રહ્યો ને એટલે મારા જેવો દેખાતો હોય પાછો એક તો. પછી આવે ગળા. ગળામાં પેલી ભેંસને બાંધવાની સાંકળ નો એવી ચેન બાંધી રાખી હોય, બરાબર. હા હા. અને નીચે પછી ટી શર્ટ હોય. ટી શર્ટ એક ઓવર સાઇઝ હોય, એનાથી 2 ગણું મોટું ટી શર્ટ પહેરે. એમાં લખ્યું અપના ટાઈમ આએગા. તારો નો આવે આ જોઈને લાગતો નથી, અને ભગવાનને પ્રાર્થના તારો આવો ન જોઈએ, બરાબર. ભગવાન બચાવે. પછી એ નીચે પહેર્યું હોય બેલ્ટ. બેલ્ટ ની અંદર બક્કલ જ એવડું હોય જેટલી એની કમર હોય, જોજો એવડું એનું બક્કલ હોય, બરાબર. હા. પછી પહેર્યું હોય એને જીન્સ, જે પેલું ટેપર્ડ જીન્સ હોય, બરાબર. ને અહીંયા સુધી આમ ખેંચી રાખેલું એવું જીન્સ હોય, બરાબર, ટેપર્ડ વાળું એવું પહેર્યું હોય. નીચે શૂઝ પહેર્યા હોય એ બી લાલ પીળા લીલા રંગના રંગબેરંગી હોય ને એ પહેરી દીધા. એક 300 રૂપિયા ભાડે DSLR લઈ આવ્યું હોય ફોટો પાડવા માટે, અને એક KTM બાઇક હોય, આની ઉપર બેસીને ફોટા પાડતો હોય. હા, બરાબર. દુનિયા હિલા દેંગે, તને ફૂક મારે તું હલી જાય એમ છે, દુનિયા હિલા દેંગે હું, બરાબર. મારા હાડા કેવા રીલ બનાવે, રીલ જોઈને હસવું આવે, બરાબર. હા, પણ એ જ છપરીઓ આગળ જતા ક્યારે સેલિબ્રિટી બની જાય કઈ ખબર ન પડે. એ જ છપરીઓ ક્યારે સેલિબ્રિટી બની જાય કઈ ખબર નહીં. જો ડોલી ચાય વાળો, બરાબર. એના કરતા બી તમે જો કોરોના ટાઈમમાં જેટલા છપરીઓ વિડીયો બનાવે બધા સેલિબ્રિટી છે હાલ. હા, બધા ટિકટોક વાળા સેલિબ્રિટી થઈ ગયા, બરાબર. હા, કમાઈ છે, હવે શું કરીએ, બરાબર. એટલે આપને ત્યારે એમ થતો કે આપણે આની પર મજાક ઉડ, પણ હાડા બંગલા બનાવી લીધેલા છે. પણ એ બંગલા એ હારા નહીં, બરાબર. એ બંગલા શું કામના જ્યાં તમારી ઇજ્જત જ નથી, બરાબર. એ ઘર શું કામનું? તમારું પોતાની રિસ્પેક્ટ તો હોવી જોઈએ ને, બરાબર. જેને સ્વમાન જરૂર લાગતું હોય ને, સ્વમાન જરૂરી છે, એ આમાં ન કરે. મને તો ખબર છે કે આ બધું બનાવાય નહીં, બરાબર. ભલે પૈસા આવ્યા તો શું થઈ ગયું, પૈસા તો બેંકમાં છે, તો લૂંટી આવાય ખરી બેંકને? એવું તો ન હોય ને. ચલો, આના આધારે થોડીક બેઝિક ફેક્ટ સમજવાની શરૂઆત કરીએ, બરાબર. જેમ કે જો મેપના આધારે સમજજો. મેપમાં સૌથી ઉત્તર દિશામાં કયું સ્થળ આવેલું તમને મળે? માંડા, બરાબર. એવી જ રીતના પૂર્વમાં આલમગીર, દક્ષિણમાં દાયમાબાદ, અને એવી જ રીતના પશ્ચિમમાં સૂતકા ગેંડોર. જી, આ મેપ મુજબ આ સિંધુ સભ્યતાના ઉત્તરમાં સૌથી આવેલું છેલ્લું પ્લેસ, દક્ષિણમાં સૌથી આવેલું છેલ્લું પ્લેસ, પૂર્વ પશ્ચિમમાં આવેલું છેલ્લું. આનાથી આગળ પાછળ ક્યાંય કશું જતું નથી. આ એની બાઉન્ડ્રીઓ છે. અહીંયા તમારું પૂરું થઈ જાય છે. જો આ બાઉન્ડ્રી તમે ભેગી કરી દો તો આખી સભ્યતાનું એરિયા મળી જાય, એટલે કે તમને ક્ષેત્રફળ મળી જાય. તો આનું ક્ષેત્રફળ કેવડું છે, બરાબર. તો આનું ક્ષેત્રફળ છે 12,96,600 ચોરસ કિલોમીટર. 12,96,600 ઓરસ ચોરસ જે કિલોમીટર થાય એની અંદર આ ફેલાય એ સભ્યતા.
જો આવડી મોટી સભ્યતા હોય, બરાબર, આવડો એરિયો ધરાવતી હોય તો આ દુનિયાની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા है। દુનિયાની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા। મેસોપોટેમિયાની સભ્યતા કરતા 20 ગણી અને ઇજિપ્તની સભ્યતાથી 11 ગણી મોટી સભ્યતા है વિસ્તારની દ્રષ્ટિએ। આવડી મોટી કોઈ સભ્યતા છે નહીં, આટલા એરિયામાં કોઈ ફેલાયેલું નથી। દેન એક પેપરમાં છે ને આનો આકાર પૂછ લીધો હતો, સિંધુ સભ્યતાનો આકાર કેવો છે, સભ્યતાનો આકાર કઈ રીતના તો પૂછ્યો હતો। તો ફોર એક્ઝામ્પલ પેલા જે છેલ્લા પ્લેસ છે એને અડાડી દે, માંડાથી એક લાઈન સુતકા ગેંડોર, દાયમાબાદ થી આલમગીર ને પછી લઈએ માંડા, તો તમે જો તમને કેવો આકાર મળે, માંડાથી એક લાઈન ગઈ દાયમાબાદ, સુતકા ગેંડોર થી દાયમાબાદ થી આલમગીર અને પછી વળી પછી માંડા, કેવો આકાર મળ્યો, ચતુષ્કોણ જેવો મળ્યો ને, સમચતુષ્કોણ કહેવાય આને, બરાબર। તો રાઈટ આન્સર તમારો શું બને કે આનો આકાર જે છે એ છે સમચતુષ્કોણ। પણ અઘરું છે કેમ કે તમારા ટેક્સ્ટ બુકમાં હજી આ ચાલે છે ત્રિકોણ, અને જ્યાં સુધી ત્રિકોણ આપેલો છે ત્યાં સુધી તમારો જવાબ ત્રિકોણ જ રહેશે, સમચતુષ્કોણ આપવાની ટ્રાય કરતા નહીં, બરાબર। જો ત્રિકોણ નથી તો તમારે સમચતુષ્કોણ ટીક મારવાનું છે। ત્રિકોણ અને સમચતુષ્કોણ બે પેપરમાં છે તો તમારે ત્રિકોણ ટીક મારે, જ્યાં સુધી ત્રિકોણ છે ત્યાં સુધી ત્રિકોણ જ રહેશે, કેમ કે તમારા ટેક્સ્ટ બુકમાં હજી ત્રિકોણ ચાલે છે એટલે, બરાબર। તો તમને આનો આકાર મળી ગયો, બરાબર। દેન આકાર ક્ષેત્રફળ મળ્યા બાદ હાલના સંદર્ભમાં કેટલા દેશમાં ફેલાયેલી છે, તો આ તમે જો ભારતમાં એક દેખાય છે તમને, એક આપણા મોટા દીકરા પાકિસ્તાન વાળાના ઘરે છે, બરાબર, અને એક અફઘાનિસ્તાનમાં, 3 દેશમાં ફેલાયેલી સભ્યતા છે। અને એમ પૂછે કે આ ભારતની કઈ દિશામાં છે, તો આ તમે જો ઉત્તર અને પશ્ચિમ દિશામાં ફેલાયેલી સભ્યતા કહેવાય, બરાબર। તો ઉત્તર પશ્ચિમ કહેવાશે, ઉત્તર પશ્ચિમ દિશામાં ફેલાયેલી સભ્યતા। નાવ આ સભ્યતાનો સમયગાળો શું રહ્યો, બરાબર, ટાઈમ લાઈન, તો ઈસવીસન પૂર્વે 2650 થી ઈસવીસન પૂર્વે 1750। આ યાદ નહીં રાખતા, કેમ કે ગવર્મેન્ટના બુકમાં નથી પ્રોપર લખેલું, દરેક ગવર્મેન્ટની બુકમાં અલગ અલગ ટાઈમ લાઈન લખેલા છે, ગવર્મેન્ટ જ ખુદ ફિક્સ નથી તો આપણે હું ફિક્સ થઈને કરું, બરાબર। એટલે આ નહીં પૂછે, ઇનકેસ પૂછ્યું તો હરખાઈ જવાનું કે આ ક્વેશ્ચન જ કેન્સલ થશે, આવો પૂછાતો જ નથી પ્રશ્ન। ચલો ઠીક છે કે આ સભ્યતા છે 2650 થી 1750 ના, તો ક્વેશ્ચન એ થાય તમને કેમ ખબર પડી આ સમયગાળો આટલો છે, તો આ જાણવા માટે એક પ્રક્રિયા આવે જેને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર, જેમાં કાર્બનનું કયું તત્વ આવે, C14, બરાબર। આ MRI મશીન જેવું હોય, આની શોધ છે ને અમેરિકાએ કરેલી છે કાર્બન ડેટિંગ પ્રોસેસની। હાલ બી ભારત ડિપેન્ડ છે અમેરિકા ઉપર, ભારતમાં હજી બી કાર્બન ડેટિંગ પ્રોસેસ કરવી હોય તો અમેરિકાની મદદ લેવી પડે, આપણે એકલા હજી નથી કરી શકતા। પેલું MRI મશીન જોયું એવું હોય આ, બરાબર। વિલી નામે એક અમેરિકન રિસર્ચર છે, એને બનાવ્યું છે આ મશીન। લાઈક ફોર એક્ઝામ્પલ તમને એક હાડપિંજર મળ્યું છે અને આ હાડપિંજર કેટલા વર્ષ જૂનું છે, ખોદકામ દરમિયાન મળ્યું, જાણવું કે કેટલું છે, તો એ આ પ્રોસેસ થ્રુ થાય, એ સુવડાવી દે, પછી પેલું ભૂંગળાની અંદર જતું રહે, કાર્બન ડેટિંગ પ્રોસેસ શરૂ થાય, કાર્બનનું C14 તત્વ એને એડ કરી રાખેલો હોય, પછી ATM માંથી પૈસા ઉપાડે કેમ પરચી બહાર આવે કે તમે આટલા રૂપિયા ઉપાડ્યા હે, બરાબર, એવી રીતના પ્રોસેસ પૂરી થઈ જાય એટલે પરચી બહાર આવે જેમાં લખેલું હોય કે આજથી આ હાડપિંજર આટલા વર્ષ જૂનું છે। જૂનામાં જૂનું તમને 2650 નું મળ્યું, નવામાં નવું 1750 નું, હમણાં આપણે 4500 વર્ષ જૂનું હાડપિંજર મળ્યું છે હમણાં જ, બરાબર। એટલે આ ટાઈમ લાઈન વેર વિખેર થઈ ગયો છે, કોઈ ફિક્સ છે નહીં, એટલે આને માન્યતા પ્રોપર રહેતી નથી, બરાબર। નવ આ સમયગાળો ફોર એક્ઝામ્પલ હોય 2650 થી 1750, તો આ સમયગાળાની અંદર આપણે એકલા પૃથ્વી ઉપર હતા કે આપણી સમકાલીન કોઈ બીજી સભ્યતા હતી, તો હતી, તો કે સમકાલીન સભ્યતા કઈ,
તો 3 ગણતરીમાં લેવામાં આવે છે. એક મિશ્રને લેવામાં આવે, એક મેસોપોટેમિયાને લેવામાં આવે અને ત્રીજી ચીનની સભ્યતા છે એને ગણતરીમાં લેવામાં આવે. આ 3 એની સમકાલીન સભ્યતાઓ છે. ચલો એ ભી સહી है. તો પ્રશ્ન એ છે કે તમને હાડપિંજર મળ્યા છે જેની પર તમે કાર્બન ડેટિંગ કરી છે, તો એ હાડપિંજર કઈ પ્રજાતિના મળ્યા છે? બરાબર, તો પ્રજાતિ કઈ રહેતી સિંધુ સભ્યતામાં? તો 5 પ્રકારના લોકોના હાડપિંજર સિંધુ સભ્યતામાંથી મળે. એક દ્રવિડ પ્રજાતિ, એક મોંગોલ, એક આલ્પાઇન, એક પ્રોટો ઓસ્ટ્રેલિયન અને એક મધ્ય એશિયાઈ. જેમાં મોંગોલ અને આલ્પાઇન આ બંનેના એક હાડપિંજર જ મળ્યા છે. એક હાડપિંજર જ મળ્યા છે. રેસ બીજા બધાના બહુ બધા મળે, બરાબર. એટલે એનો મતલબ એમ છે કે આ લોકો બહુ ઓછા એરિયા છે, બાકી બધા આવર જવર છે, બરાબર. એ લોકોનું આ સ્પીસીસ છે, પ્રજાતિઓ કે પ્રજાતિ ખબર પડે, બરાબર. પ્રજાતિ દેટ મીન્સ કેવું થાય કે ઇંગ્લિશમાં ને સ્પીસીસ કહેવાય. બહાર દુનિયામાં છે ને જેટલા ખંડ છે એ ખંડની આબોહવાને આધારે માણસના શરીરનો બાંધો બંધાય, બરાબર. તમે જો આફ્રિકા વાળાનો અને યુરોપ વાળાનો બાંધો શરીરનો અલગ હોય, આપણો અને ચાઇના વાળાનો અલગ છે, બરાબર. તો એ સ્પીસીસ છે. ફોર એક્ઝામ્પલ કે હું અહીં બેઠો હોય, મારી બાજુમાં ક્રિસ ગેલ બેઠો હોય, એની બાજુમાં જેકી ચેન બેઠો હોય, લાગે અમારા ત્રણમાં ફરક લાગે? નજીકથી શું દૂરથી બી લાગે, કેમ કે અમે ત્રણેય અલગ દેખાય. એટલે જેકી ચેન જો એકદમ નીચો, રૂપાળો, આંખના કાન નાના નાના, બરાબર. એની બાજુમાં ક્રિસ ગેલ, આ તાળ જો ઊંચો, કાળિયો, ઘુંઘરાળા વાળ, ઉષ્ટપુષ્ટ શરીર. એની બાજુ હું બેઠો, આના જેટલો કાળો, નોબલાય જેટલો રૂપાળો, આના જેટલી બોડી, આના જેટલી બોડી, બરાબર. મિડ રેન્જમાં બેઠો. તો પેલો જેકી ચેન છે ને મોંગોલ સ્પીસીસનો છે, બરાબર. એટલે ક્રિસ ગેલ નિગ્રેટો સ્પીસીસનો છે. અને હું જે બેઠો છું હું પ્રોટો ઓસ્ટ્રેલિયન છું. તમે બી પ્રોટો ઓસ્ટ્રેલિયન જ છો. તમને તમારી સ્પીસીસ ન ખબર હોય તો કહી દો તમે પ્રોટો ઓસ્ટ્રેલિયન છો. કે ન કરે નારાયણ કાલ ઉઠીને તમે નું ક્યાંક દબાઈ ગયા અને ખોદકામ દરમિયાન હાડપિંજર તમારું મારું હાથમાં આવે તો પ્રોટો ઓસ્ટ્રેલિયન કહેવાશે, બરાબર. હા, એટલે આજે ખબર પડી ગયા છે કે આપણે પ્રોટો ઓસ્ટ્રેલિયન બી કહેવાય, બરાબર. હા, આ કેવું છે પેલું ખંડ પ્રવહનનો સિદ્ધાંત લાગુ પડે, તમને ખબર હોય તો. પ્રોફેસર વેગનરે આપ્યો હતો કે પહેલા બધા ખંડ એક જ હતા, પછી ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડ્યું એટલે બધા ખંડ છૂટા પડ્યા. એમાં ઓસ્ટ્રેલિયા ભારત ભેગું હતું. પછી ઓસ્ટ્રેલિયા પૂર્વ તરફ ફેંકાઈ ગયું, ભારત ઉત્તર તરફ ફેંકાઈ ગયું, બરાબર. તો એ સમયથી આપણા અને ઓસ્ટ્રેલિયા વાળાને બાંધા છે ને સેમ સિમિલર છે. એટલે હજી પ્રોટો ઓસ્ટ્રેલિયન જ કહેવાય છીએ આપણે, બરાબર છે. હજી આફ્રિકા તૂટી રહ્યું છે, વળી પાછું ભારત બી તૂટી રહ્યું છે. તમને ખબર છે રિસેન્ટલી આ બધી ચર્ચાઓ ચાલે છે. હા, ભારત તૂટી જશે વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં. હિમાલયથી નીચેનો ભાગ છે ત્યાંથી કટકો થઈ જશે ભારતમાં. જો તમને ન ખબર હોય તો આ બધું ચાલે છે. આ જે હિમાલય છે ને, આ પ્લેટ આખી હિમાલયની, હા, બરાબર. અને એ પ્લેટ ઊંચી જાય છે ને આ પ્લેટ આમ દબાય છે, બરાબર. આ ઊંચી જાય જેથી અહીંથી એક કટકો થઈ જશે અને આ ભારત આમ નીચું આવી જશે. અહીંથી વળી પાછો એક સમુદ્ર નીકળશે, આ થશે, બરાબર. પ્લસ અહીંયા જે આફ્રિકા છે ને, આ આફ્રિકાનો આ ભાગ, બરાબર, એમાં આફ્રિકાનો આમ કટકો થઈ રહ્યો છે. શરૂઆત થઈ ગઈ છે એની, થઈ ગઈ છે, બરાબર. એ કટકો અથડાય અને અહીંયા આવશે, ગુજરાત મહારાષ્ટ્રને અથડાશે. એટલે ગુજરાત મહારાષ્ટ્રમાં તિબેટ જેવા ઉચ્ચ પ્રદેશો થઈ જશે. તમે એનું જે મેદાની પ્રદેશમાં રહે ને એ આગળ જતા આપણી પેઢી તિબેટની જેમ ઉચ્ચ પ્રદેશમાં રહેતી થઈ જશે, બરાબર. હા, આનો બે ભાગ પડી જશે. જી, ઇવન ઓસ્ટ્રેલિયા જ્યાં અહીંયા છે, બરાબર, ઓસ્ટ્રેલિયાનો આટલો ભાગ તૂટી રહ્યો છે, એ બી તૂટી જશે. યુરોપ જ્યાં અહીંયા છે એ બી જોવા જશે. યુરોપ ધીમે ધીમે અહીંથી પાણી વધી રહ્યું એટલે યુરોપ ડૂબી રહ્યું છે. યુરોપ ડૂબી જશે. યુરોપ વિશે તો બહુ લોકોએ ભવિષ્યવાણી કહી યુરોપ ડૂબી જશે. ડૂબી જાય.
આજે ને અત્યારે જો આજે તૂટતું હોય તો અત્યારે ડૂબી જાય ને અત્યારે ડૂબતું હોય આ ઘડી ડૂબી જાય. હું તો કહું યુરોપ ડૂબી જવું જોઈએ. યુરોપથી બેકાર ખંડ બીજો કોઈ છે જ નહીં. એટલે યુરોપ ખંડ સારો છે, યુરોપના માણસો બેકાર છે સાલા. બરાબર, ભૂરિયાઓ એના મનમાં કંઈક સમજે છે વી આર સમથિંગ. બરાબર, એટલે એ તોડો, હું તો કહું તોડી નાખો બધાને. બરાબર જી. તો આ સ્પીસીસ જે છે એ પ્રજાતિના લોકો તમને આયા જોવા મળે છે. હવે આના શોધખોળ વિશે ચર્ચા કરીએ થોડી. બરાબર, કે શોધખોળ શું થઈ છે. તો 18મી સદીમાં વિલિયમ જોન અને બ્રુન્ટોન આ બે એન્જિનિયર હતા. આ એન્જિનિયર હતા અને આ બંને કરાચીથી, બરાબર, લાહોર, કરાચીથી લાહોર વચ્ચે રેલવે લાઈન પાથરી રહ્યા હતા. અને આ દરમિયાન ખોદકામ કરી રહ્યા હતા તો એને એક ઓરડો હાથમાં આવ્યો. એને ઓરડો મળી આવ્યો. બરાબર, તો આ બંનેએ આ બધું કામકાજ બંધ કરી દીધું. રેલવેનું કામકાજ, કામકાજ જે પાટા એને પાથરી રહ્યા હતા રેલવેના, એ બંધ કરી દીધા. અને અગાઉ ઉપર રિપોર્ટ કરી દીધો કે અમને આવું મળ્યું છે. બ્રિટિશ ગવર્મેન્ટ હતી એને રિપોર્ટ કરી દીધો. બ્રિટિશ ગવર્મેન્ટે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. તો યુરોપથી એક વ્યક્તિ આવ્યો અને આ ઓરડાના ફોટા પાડી ગયો. ફોટા પાડી અને એને યુરોપની અંદર એક જર્નલ હતી એમાં છાપી દીધો કે ભારતમાં આવી એક સભ્યતા મળી આવી છે ખોદકામ દરમિયાન. તો યુરોપમાં ધમાકો થઈ ગયો. કરે આ અવડું મોટું છે અને ઇંગ્લેન્ડ વાળા અહીંયા શાસનમાં બેઠા, ઇંગ્લેન્ડ વાળાને ખબર નથી. તો લંડન વાળાને ખબર પડી કે આ જર્નલ છપાય ને એને બધું છે. તો લંડન વાળા સીધા ભારત વાળા જેટલા અધિકારી હતા ને એને ખખડાવે, શું કરો છો આ, અમને ખબર પડી અને તમને ભાન પડતી નથી, શું ચાલે છે? બરાબર, એટલે એ સમયે ભારતમાં એક વ્યક્તિ થયો જેનું નામ હતું એલેક્ઝાન્ડર કનિંગમ. બરાબર, આ ભાઈ હતો. આને ખખડાવ્યો. તેણે કીધું કે શાંતિ રાખો. તો પછી હું છે ને પુરાતત્વ વિભાગ જ સ્થાપી દો. તો આને શું કર્યું? ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના કરી. જેથી આ ભારતીય પુરાતત્વ વિભાગનો શું કહેવાય ગયો? ફાધર કહેવાય ગયો, પિતા કહેવાય ગયો. એલેક્ઝાન્ડર કનિંગમ શું છે? ભારતીય પુરાતત્વ વિભાગનો પિતા. આની ઉપર પ્રેશર આવ્યું ને એટલે આ ભાઈ સીધું એ ઓરડાની મુલાકાત લીધી અને પ્રાઇમરી રિપોર્ટ બનાવીને આપી દીધો કે આવું છે, ખાસ કંઈ છે નહીં. આણે કંઈ કર્યું નહીં. ASI ની સ્થાપના થઈ. બરાબર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આની સ્થાપના થઈ. એલેક્ઝાન્ડર કનિંગમ બાદ આવ્યો જોન માર્શલ. બરાબર, જોન માર્શલે બે પ્લેસને ચત્તા કર્યા. દોડો, આ બે પ્લેસ છે એવું કીધું, પણ કોઈ ઠોસ સાબિતી નહીં કે કોઈ રિસર્ચ નહીં, બસ ખાલી કીધું કે આ બે હે. બરાબર, એન્ડ ધેન 1921માં કોણ આવે? દયારામ સહાની. અને એ ક્યુ પ્લેસ ઉજાગર કરે? હડપ્પા. પછી ધીમે ધીમે મોહેંજો-દડો અને બધા પ્લેસ શોધખોળ થતા જાય અને નવી નવી વસ્તુ હાથમાં આવતી જાય છે. બરાબર, તો આ રિસર્ચ આવી રીતના શરૂ થયું હતું. ઇતિહાસકારોના મત મુજબ હજી સુધી જે શોધખોળ થઈ છે ને, પુરાતત્વ વિભાગ એમ કે છે કે હાલ સુધી, એટલે કે 2024 સુધી, બરાબર, આ શોધખોળ સિંધુ સભ્યતાની ઇટ્સ જસ્ટ 3% ઓનલી. 3% જ છે. 97% હજી આને એસ્કેવેટ થયું જ નથી. જસ્ટ ઇમેજિન 3%માં હોય તમે આટલું ભણો હો, એ પેલું 97% શોધાઈ ગયું તો ધંધે લાગી જાઓ. હરખાતા STM કે ઇતિહાસ સિંધુ સભ્યતા એક જ કરીને આવજો ને છોકરાઓ, કાંઈ કરવું નથી. એના સિંધુ સભ્યતામાં 6 ચોપડા થઈ ગયા આપણા વગર મફતના. બરાબર, આ 3%માં અત્યાર સુધી જેટલા સ્થળ મળ્યા છે એ છે 2800 કુલ સ્થળ છે. બરાબર, જેમાંથી ભારતમાં 1000 જેટલા છે અને ભારતમાં સૌથી વધારે આપણા સ્ટેટમાં છે ગુજરાતમાં કેટલા?
100 જેટલા. બરાબર. સૌથી વધારે સ્ટેટ સિંધુ સભ્યતા ધરાવતું હોય તો એ છે ગુજરાત, 100 જેટલા. હજી મળ્યા નથી હો, 40-45 જેટલા જ છે. આ તો કેવું છે કે આર્કિયોલોજીકલ વિભાગ એવું કહે છે કે અમને પૈસા આપો, અમે થોડું રિસર્ચ કરીએ, નવા સ્થળ શોધી લાવીએ તો 100 જેટલા પહોંચી શકાય એમ છે. અને આર્કિયોલોજીકલ વિભાગ વારે ઘડીએ પૈસા માગે છે કે આપો ને ગવર્મેન્ટ આપતી નથી. હું તો કહું આપે નહીં, ભવિષ્યમાં ન આપે. હું તો કહું આ બંધ જ કરી દો પુરાતત્વ વિભાગ. બરાબર. મારા જો તમે આવું રિસર્ચ કરતા રહ્યા, નવા પ્લેસ લાવતા રહ્યા, તો અમારે તો સિલેબસ વધતો જ જાય ભાઈ. તમે તો એક પ્લેસ ઉપર રિસર્ચ કરીને જતો રહો, અમારે તો છે હડપ્પાથી લઈને જેટલા નવા મળ્યા બધા જોવાના રહીએ ને. બરાબર ને. એટલે આ ન મળે એ જ સારું. ના લાયકો ખાસ કઈ સોર્સ રિસર્ચ કરતા નથી પુરાતત્વ વિભાગ વાળા. કારણ કે હમણાં 2020માં આ લોકોએ રિસર્ચ કર્યું, હાસ્યાસ્પદ હતું. કચ્છના કોટલા ભાડલીમાંથી એ લોકોએ પનીર શોધી લાવ્યા. સિંધુ સભ્યતામાંથી કે પનીર મળી આવ્યું. બરાબર. હવે પનીર તમે આવી શોધખોળ કરજો કે પનીર મળ્યું હે, પછી તો તમે જો ધમાકો કરી દીધો. સિંધુ સભ્યતામાં લોકો ડેરી પ્રોડક્ટ્સ વાપરે, દૂધ, દહીં, ઘી, માખણ, છાશ અને પનીર. કાલ ઉઠીને તમે નવું એમ કીધું ચીઝ મળી આવ્યું, પછી એમ કે અમૂલ ગોલ્ડની કોથળીઓ મળી આવે, બીજા એમ કે બીજાના ટુકડા મળ્યા. તો અમારે હું હાથ જોતું રહેવાનું તમારું? આવા ફાલતુ રિસર્ચ માટે હું તમને પૈસા આપીએ એમ કરતા ન ગરીબ કલ્યાણ મેળો કરીને એને આપ દઈએ. બરાબર. તમને છે ને આપીએ. બરાબર. તો આ લોકો છે એવું કરે છે. બરાબર. નાઈ ન પડાય. ચલો, એટલે હવે નથી આપતા. હું તો કોઈ ન આપવું જોઈએ. બરાબર. હવે આ સભ્યતા જે છે જેમાં તમને શું જોવા ન મળે? આ સભ્યતામાં અમુક વસ્તુઓ તમને જ જોવા મળતી, જે હાલ તમને જોવા મળે છે. બરાબર. જેમ કે સિંધુ સભ્યતામાં તમને ગાય ક્યારેય જોવા નથી મળી. એટલે જોવા નથી મળી એટલે એમ નહીં સમજતા હો કે સિંધુ સભ્યતાના લોકો જિંદગીમાં ગાય જોઈ જ નથી. ગાય જોઈ છે પણ પાલતુ પશુ તરીકે ક્યારેય નથી રાખી. બરાબર. દેન ઘોડો, આ પાલતુ પશુ તરીકે નથી રાખ્યો, જોયો છે. બરાબર. સિંહ. બરાબર. સિંહ તો ક્યાંથી જાય? સિંહ તો આપણે આફ્રિકાથી લાવ્યા હતા અને એને ગીરનું જંગલ ફાવી ગયું, બિચારા ત્યાં રહીએ. બરાબર. હા, હજી ગીરના જંગલમાંથી સિંહને કાઢવાની વાતો કરે, ત્યાં નથી ફાવતું સિંહોને, એટલે હવે અમે મધ્યપ્રદેશની એમ લઈ જાય. અત્યાર લગી સિંહ બધા તમને સપનામાં આવીને કેવા આવ્યા હતા કે અમને નથી ફાવતું. મારા સિંહ નહીં કે વિસ્થાપન કરવું જોઈએ. એટલે ભાઈ રેવા દો, ગીરમાં શું વાંધો છે તમને? ગીરવાળાને આવકનો સોર્સ છે સિંહ, તો એને લીધે એનો ધંધો હાલે બહુ સરસ રીતના. બરાબર. તમે આમે ગીરમાં તમે કંઈક કરીને તો દેતા નથી. કેસર કેરી બિચારા વાવે છે, બીજું તો શું કરે? બરાબર. એમાં તમે કે હવે એમ સિંહ લઈ જાવ, એમ થોડું હાલે. લઈ જાવ એનો દો ગીરવાળા. તમે જાવ એક વખત લેવા, જો બધાય માથા ભારે હો. કોઈ ગીરમાં ગયા, ગીરનું પાણી જ ભારે છે. તમે અહીંયા પાણી પીતા તમે ગીરનું પાણી પીને તમને શરદી થઈ જાય, ગળું બેસી જાય, કેમ કે એનું પાણી જ પેલું ભારે છે. અને એ પાણી પીવાવાળા બધા માણસો માથા ભારે જ છે. એકથી એક ચડ્યા હતા બધા ભાજા. અને બધા ભાજા ગીરમાં રહેતા એ કેવા ખબર? બધા હમ હે બાકી સબ પાણી કમ હે. આ બધા એવા કે અમને બધી ખબર પડે, અમને કઈ કહેવા નહીં આવવાનું. એવા એકથી એક ચડ્યા હતા. મજા આવે પણ તમે જાઓ ગીર, આમ માણસીલા મરી પડે તમારી ઉપર જાઓ એટલે. બરાબર. પણ એને હેરાન નહીં કરવાના, તો એ તમને હેરાન કરી દે એવા. બરાબર. જી. ગાય, ઘોડો, સિંહ તમને જોવા નથી મળતા. નથી તમને રથ જોવા મળતો ક્યારેય. નથી આરા વાળા પૈડા જોવા મળતા. બધા પેલા સોલિડ વ્હીલ મળે. બરાબર. પછી મેગ વ્હીલ, એલોય વ્હીલ નથી મળતા. પછી તમને નથી જોવા મળ્યા ક્યારેય હથિયાર. તમને ઓજાર જોવા મળે, હથિયાર જોવા મળતા નથી. દેન તમને ક્યારેય જોવા નથી મળતું મંદિર. નથી જોવા મળ્યો ક્યારેય મહેલ. નથી જોવા મળ્યું ક્યારેય લોખંડ. બરાબર. આટલી વસ્તુ તમને સિંધુ સભ્યતામાં જોવા મળે નહીં, કે આ છે નહીં. બરાબર. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે સિંધુ સભ્યતાની, જેની તમને આ ખબર પડે તો આપણે બીજી ચર્ચાઓ કરી શકીએ આની ઉપર. ડન? આ લખાઈ જાય તો કેજો. બરાબર.
ચલો તમારે આ થયા બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે શું કરીશું, જે આપણે પાર્ટ 1 સમજવાની તૈયારી કરતા હતા એ, જેમાં સ્થળ, અત્યાર સુધી રિસર્ચમાં તમને શું મળ્યું છે તો કે સ્થળ અને નદી મળી. હવે એક એક સ્થળ આપણે જોવાનું છે, ત્યાંથી તમને શું શું મળે છે એ જોવાનું છે. સ્થળ, નદી મળ્યા, શોધક, વર્ષ અને અવશેષની ચર્ચા થશે. બરાબર. તો હવે આપણે તમારું પહેલું સ્થળ સમજવાની વાતો આવશે અને એ આવશે હડપ્પા. બરાબર. ચલો, આમાં હું તમને લખાવતો જાઉં છું એક એક વસ્તુ અને તમને સમજાવતો જાઉં છું. બરાબર. ટાઇટલ હશે હડપ્પા. હડપ્પાની બાજુમાં એનું શોધખોળનું વર્ષ લખજો, 1921. બરાબર. આ લખી લો, હડપ્પા 1921. બરાબર. હડપ્પાનો શોધક કોણ છે તો કે દયારામ સહાની. આ ક્યાં આવેલું છે તો કે મોન્ટગોમરી જિલ્લો, પાકિસ્તાનમાં આવેલું છે. બરાબર. નદી તમને ખબર છે આની, રાવી. બરાબર. એ તો પેલો મેપ જોયો એ પ્રમાણે તમને ખબર પડી ગઈ. બરાબર. નાવ નાનું એવું ટાઇટલ હવે રાખજો, અવશેષ, ક્યાંયથી મળે છે શું તમને. બરાબર. તો જીપીએસસી એક વખત શું કર્યું ખબર, એક ફાલતુ પ્રશ્ન મારી દીધો હતો, પણ આવડે નહીં એવો, કે હડપ્પા રાવી નદીના કયા કાંઠા ઉપર વસેલું છે, જમણા કાંઠા ઉપર કે ડાબા કાંઠા ઉપર, આ પૂછ લીધું. હવે છોકરાને ખબર શું હોય કે રાવી નદીના કાંઠે છે, પણ એ આ બાજુ છે પેલી બાજુ છે કેમ ખબર. બરાબર. તો એ ભારત બાજુ છે એટલે એ જમણા કાંઠા ઉપર છે. બરાબર. લખજો, રાવી નદીના જમણા કાંઠે છે ને. મારા આવા પ્રશ્ન નહીં કરે. બરાબર. મેપ એટલે પેલો આખે આખો મગજમાં બેસાડીને જવાનો કે ક્યાં હે એટલે ક્યાં હે એ જ જોવાનું. બરાબર એમ. ચલો, નંબર 2, નગરની બહાર 12 જેટલા કોઠાર મળી આવ્યા. કોઠાર, સ્ટોર રૂમ. બરાબર. કેવું છે કે આખે આખું જે હડપ્પા સિટી આમ બનેલું છે ને, બરાબર, એ પૂરા થયા બાદ આમ તમે જોવો ને તો આ રાવી નદી છે. બરાબર. આવી રીતના વહે છે. અહીંયા એને આ નગર બનાવ્યું છે. આ આખું નગર છે. અને આ અહીંયા જે છે ને, અહીંયા 12 જેટલા, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આવી રીતના 12 કોઠાર બની રાખેલા છે. જી, નદીના કાંઠે. હા, એટલે તમે હા, તો તમે એવી રીતના જાઓ તો ડાબા કાંઠે આવશે. એક મિનિટ, બે બાજુ થાય. બરાબર. કરવું હોય તો. પણ એક વખત પૂછ્યું એટલે એને જમણો કાંઠો રાઈટ આન્સર આપ્યો હતો. બરાબર. પૂછ્યું એમાં જમણો આપ્યો હતો એટલે હું કહું છું. બરાબર. એટલે તમને પૂછે ફરી પાછું તો આ લોકોએ બુદ્ધિ જેમ વાપરી છે એ પ્રમાણે જમણો કાંઠો વાપર્યો, એટલે તમે જમણો કાંઠો મારજો, નહીં તો માર્ક આપશે, નહીં તો આડા લઈ લેશે, એવું કરશે. બરાબર. ચલો, સો આ 12 જેટલા કોઠાર અહીંયા બનેલા છે. બરાબર. નદીને કાંઠે, નગરમાં નથી, નગરની બહાર રાખેલા છે. સિંધુ સભ્યતાના લોકો છે ને બેઝિકલી નગરની અંદર કોઠારની જરૂરિયાત હતી જ નહીં. બરાબર. કોઠાર એ રાખતા જ નહીં, કેમ કે કેવું હતું કે સિંધુ સભ્યતાના લોકોની આદત હતી કે એને જેટલી જરૂરિયાત હોય ને એટલું જ અનાજ ઉગાડે, વધારે ઉગાડે નહીં. પણ પ્રોબ્લેમ શું હતો ખબર, કે સિંધુ નદીની જમીન બહુ ફળદ્રુપ હતી, નાખે થોડું ઉગી જાય વધારે. હવે જે વધારે ઉગ્યું છે રાખવું ક્યાં. બરાબર. એટલે આ લોકોએ શું કર્યું કે નગરની બહાર 12 મોટા મોટા ઓરડા બનાવ્યા અને એની અંદર વધારાનું જે અનાજ છે એ ત્યાં રાખેલું છે. હવે આ વધારાનું અનાજ છે ને એ તકલીફ આપે છે. તો છે કેનું વધારાનું અનાજ, ક્યાં ખેતર વાળાનું છે. બરાબર. તો આમાંથી આ લોકોએ બુદ્ધિ દોડાવીને શું કીધું ખબર,
કે આ કોઠારની અંદર જો અનાજ હોય અને આને સ્ટોર કરી રાખ્યું હોય ને તો અહીંયા રાજાશાહી હોય, અહીંયા રાજા રજવાડા હોય અને રાજા રજવાડાએ અહીંથી મહેસૂલ ઉઘરાવ્યું હોય અને એનું અનાજ ત્યાં પડ્યું હોય. બરાબર, આ તુક્કો હે, આ તુક્કો હે, વાસ્તવિકતા હે ને આ સભ્યતામાં બધા તુક્કા જ હાલે કે આમ થતું હશે ને આમ કરતા હશે. તમે એમ કે ફિક્સ છે તો હાડા ભાગી જાય, ના ના એ તો અમે તો ખાલી વાતો કરીએ, એના જેવી વાતો હે. બરાબર, આ ખાલી વાતો હે. 12 જેટલા કોઠાર છે અને એમાંથી અવશેષ છે. લખજો નંબર 3 કરી લખજો, કોઠારમાંથી જવના અવશેષ. કોઠારમાંથી જવના અવશેષ. ત્યાં ખોદકામ દરમિયાન જવ મળી આવ્યા. બરાબર, હા હજી એક લખી શકો, કોઠાર જવના અવશેષ લખીએ ને પ્લસ લખજો ઘઉં પણ મળ્યા હે. આ થોડું વિચિત્ર હે, ઘઉં મળવા પણ મળ્યા હે. એ સિવાય આ જે કોઠાર છે ને, માન લો કે આ કોઠાર હે, કોઠારના આ દરવાજો, બરાબર, દરવાજાની બાજુમાં એક ચબૂતરો બનાવી રાખેલો છે અને એ ચબૂતરામાં ખાંડણીઓ છે. અનાજ દળવા માટેની જે ખાંડણીઓ હોય ને એ ખાંડણીઓ છે. તો લખજો કોઠારની બાજુમાં ચબૂતરો, જેમાં અનાજ ખાંડવાની ખાંડણીઓ. એ સિવાય ખાંડણીઓ, એ સિવાય કેવું છે કે આ જે 12 કોઠાર છે ને એની બાજુમાં અહીંયા બીજા 15 ઓરડા છે, 15 રૂમ છે. બરાબર, એ એવું કીધું મજૂર વર્ગ અહીં રહેતો હશે, જે આનું ટેક કેર કરતો હશે ને આનું, એ અહીં લોકો રહેતા હશે. તો લખજો બાજુમાં 15 ઓરડા, બાજુમાં 15 ઓરડા જે મજૂરોનું નિવાસ સ્થાન છે ને. નેક્સ્ટ લખજો, સૌથી અઘરી વસ્તુ આ છે, સ્વસ્તિકનું ચિહ્ન મળી આવ્યું. સ્વસ્તિકનું ચિહ્ન મળી આવ્યું એટલે તમે સ્વસ્તિકનું ચિહ્ન કેમ સમજો છો, શું મળ્યું હશે તમારા મત મુજબ? કઈ લાગે તમને અંદાજો કે સ્વસ્તિકનું ચિહ્ન શું હોય? એવું કશું છે નહીં, જો લાંબુ બહુ વિચારતા હોય તો. એક પથ્થરનો કટકો મળ્યો છે આવો, બરાબર, અને એની ઉપર આવી રીતના કંડારેલું છે. અવડુકડો પથ્થર છે જેની અંદર આવી રીતના કંડારી રાખેલું છે. એટલે આ લોકો કીધું કે આ સ્વસ્તિકનું ચિહ્ન છે. હવે આ તો છોકરાએ રમતા રમતા બનાવી દે આવું, તો છોકરા રમતા રમતા આમ કરતા એટલે થઈ ગયું. બરાબર, તો એ થાય એટલે કોઈ મોટી વાત નથી. બરાબર, પણ આ મળ્યું છે ને થોડું અઘરું કરી દે, કેમ કે સ્વસ્તિક છે ને 2 ધર્મ સાથે સંબંધ ધરાવે, સનાતન અને જૈન. એટલે અહીંયા લોચો લાગે છે કે આને ક્યાં બેસાડવું. અને સિંધુ સભ્યતાના લોકોનો કોઈ ધર્મ છે નહીં એટલે અઘરું કરી રાખ્યું છે. બરાબર, પણ આ હજી એમને રિમેન એમને એમ રાખ્યું, આમાં કોઈ ચર્ચા કરવી નથી, છોડી દો. બરાબર, દેન લખજો R37 અને H પ્રકારની કબર. H પ્રકારની કબર. હવે આ તમને એમ અંદાજો ન આવે. બરાબર, હડપ્પા હે ને, ફોર એક્ઝામ્પલ કે આ હડપ્પા, તો આમાં 2 કબ્રસ્તાન મળ્યા છે. બરાબર, આ ઉપલું ગૃહ અને આ નીચલું ગૃહ. અહીંયા એક કબ્રસ્તાન મળે અને એક કબ્રસ્તાન અહીંયા મળે. આ જે ઉપલા ગૃહ વાળું છે ને એને R37 કબ્રસ્તાન કહેવાય અને નીચલું છે ને એને H કહેવાય. બરાબર, ઉપલા ગૃહનું જે કબ્રસ્તાન છે ત્યાં શું હશે તો કે વિશેષ વ્યક્તિ જે હોય ને એને દફન કરવામાં આવતા હશે, અને Hમાં કોને હોય તો કે સામાન્ય જે વ્યક્તિ હોય એને દફન અહીંયા કરવામાં આવતા હોય. સો R37 અને H પ્રકારની કબરો શું છે ખબર પડી? R એક વ્યક્તિ વિશેષ માટેની હોય, બરાબર, રિઝર્વ. R એટલે રિઝર્વ, H એટલે કોમન પીપલ છે. બરાબર, અને 37 શું કામ આપ્યા છે? 37 હાડપિંજર છે એટલે. બરાબર, સો આ પ્રકારની 2 કબરો બી મળે છે અહીંથી અલગ અલગ. આનાથી શું થાય ખબર ને? આનાથી તમને એક વસ્તુ ખબર પડે કે સિંધુ સભ્યતામાં ખાસ કરીને હડપ્પામાં સમાજમાં
ઊંચ અને નીચ વર્ગ જેવી વાતો થતી હશે કે અમે ઉપલા વર્ગના તમે નીચલા વર્ગના, આવી વાતો. સામાજિક ભેદભાવ તમને જોવા મળે. આ તમે અહીંથી સમજી શકો આટલું. બરાબર. તમને એમ પૂછે ક્યારે સ્ટેટમેન્ટમાં કે સિંધુ સભ્યતામાં સામાજિક ભેદભાવ દ્રશ્યમાન થતા હતા, આ સ્ટેટમેન્ટ સાચું ખોટું? સાચું. આ સાચું સ્ટેટમેન્ટ છે. ભેદભાવ આ કબર જ બતાવે છે કે ભેદભાવ થાય છે. બરાબર. હા. દેન લખજો, નેક્સ્ટ લખજો, સબ પેટી અને તેમાંથી કપડું. આ અઘરું છે કેમ કે સિંધુ સભ્યતામાં લોકો મરી જાય ને તો એને 3-4 ટ્રીટમેન્ટ આપતા. લાઈક એક અગ્નિ સંસ્કાર આપી દેતા, એક કમ્પ્લીટલી દફન કરી દેતા, એક અડધો જમીનમાં દાટે અડધો બહાર રાખી, એવા બી કેસ છે. અને એક આવે પાત્ર દફન, માટીના મોટા પાત્રમાં બાળકને દાટી દે અને પછી આખે આખું પાત્ર જ દાટી દે, અને પાત્ર દફન કહેવાય. બરાબર. પણ સબ પેટી કોફિન મળે અને કોફિનમાં કોઈની લાશ મળે, આવું ક્યાંય નથી. સિંધુ સભ્યતામાં આવું જ છે. બરાબર. આ હડપ્પા પર આવું છે. હા, સબ પેટી. આ છે ને કંઈક યુનિક હોય ને જે સ્થળ ઉપર, એ તમારા પેપરમાં હોય, એ યાદ રાખવું. કોમન ન આવે. લાઈક સિંધુ સભ્યતામાં દરેક સ્થળથી કોમન શું વસ્તુ છે ખબર? કૂતરાના અવશેષ મળવા, એ બધી જગ્યાએથી મળ્યા. ઘરેણા, વાસણો, રમકડા મળવા, એ બધી જગ્યાએથી મળ્યા. માછીમારીનો કાંટો મળો, બધી જગ્યાએથી મળ્યો. બરાબર. આવું ન પૂછે. કંઈક યુનિક છે એ તમને પૂછશે. લાઈક આ સબ પેટી મળ્યું, એ યુનિક છે. બરાબર. દેન લખજો નેક્સ્ટ, લાલ અને કાળી માટીના વાસણ. નેક્સ્ટ, સોનાનું ગોલ્ડ. બરાબર. પેલું ગળામાં પહેરવાનું આવે ને, પેન્ડન્ટ જેમ કહે ને, એને ગુજરાતીમાં શું કહેવાય છે? સોનાનું પેન્ડન્ટ જ લખ નાખો એટલે ખબર પડી જશે તમને. બરાબર. એ ગુજરાતી ક્યાં શોધવા જવું મારે? આમ તો કેવું છે કે એ સોનાનું પેન્ડન્ટ છે શું? એક પીપળનું પાન છે અને પીપળના પાનને સોનાના અંદર કંડારી રાખ્યું છે. પીપળના પાંદડા જેવું પેન્ડન્ટ છે. બરાબર. એ મળ્યું છે, બાકી કઈ ખાસ મળ્યું નથી. બરાબર. દેન લખજો, સિંહનું રમકડું. સિંહનું રમકડું. સિંહનું રમકડું કેવું છે ખબર? કે આવી રીતના દંડી છે અને અહીંયા આવી રીતનું સિંહનું મોઢું બનાવી રાખ્યું છે અને એની અંદર ઘૂઘરા, ઓલા છોકરા ને આમ ઘૂઘરાથી રમતા હોય, બસ એવું. આ સિંહના મોઢાવાળો ઘૂઘરો છે બેઝિકલી. બરાબર. આવા હજી બીજા 2 ઘૂઘરા મળ્યા હે, લખજો. બરાબર. 2 ઘૂઘરા મળી આવ્યા. એન્ડ દેન છેલ્લું લખજો, ગરુડના પગમાં સાપ હોય તેવી શેલખડી. શેલખડી તમને અત્યારે ખબર નહીં પડે શેલખડી શું છે, તમારા માટે આ નવો શબ્દ છે. શેલખડી છે ને, જો શેલખડી આમ છે. બરાબર. શેલખડીને આ ગુજરાતી જ શબ્દ છે પણ આનો આપણી ભાષામાં વાપરવો હોય ને તો આને કહેવાય પથ્થરની તકતી, શિલ્ડ. બરાબર. શેલખડી પથ્થરની તકતી જે મળેલી છે ને સિંધુ સભ્યતામાં, એ 2 શેપની જ મળી છે. એક ગોળ અને એક ચોરસ આકારની જ મળી છે, બીજી કોઈ મળી નથી. શેલખડીમાં શું હોય? કાં તો લખાણ હોય અને કાં તો ચિત્ર હોય. શિલ્ડ કહેવાય અને સ્ટોન શિલ્ડ કહેવાય ઇંગ્લિશમાં. સિમ્પલ ભાષામાં તમને સમજાવું. કોઈ લગ્નમાં ગયા હોય, કોઈ સમાજ ભાડે રાખ્યો હોય, સમાજમાં તમને ખબર હોય તો ઓરડા બની રહેલા હોય અને ઓરડાની દિવાલ ઉપર દરવાજો ને એની દિવાલ ઉપર એક ટાઇલ્સ મારેલી, ફલાણા ભાઈ આટલા રૂપિયા આપ્યા ઓરડો બંધાવેલો. શેલખડી. આ શેલખડી કહેવાય. એટલે બધે ક્યાં જાવ, રોડ ઉપર પેલા બાકડા ના પડ્યા મારેલી, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડો મુકાવેલો હોય, એ શેલખડી છે ટૂંકમાં. બરાબર. એવી એક શેલખડી મળે છે જેમાં એક ગરુડ છે અને એના પગમાં સાપ છે, એટલી ખબર. એટલે તમને એ બી ખબર પડે કે સિંધુ સભ્યતાના લોકો ગરુડ અને સાપને બી જાણકાર છે. બરાબર. અમુક વસ્તુઓના નથી, અમુક વસ્તુઓના છે. તમને આટલું મળે છે. એન્ડ દેન હજી એક છેલ્લું લખ લેજો એટલે પૂરું થાય. બરાબર. અત્યાર સુધી
54 હાડ પિંજર મળી આવ્યા. જી, આટલી વસ્તુ તમને ક્યાંથી મળે છે? હડપ્પાથી મળે છે. બરાબર. સો આમાં કંઈક યુનિક હોય ને એ તમને પૂછે, લાઈક પીપળના પાંદડાવાળું પેન્ડન્ટ તમને પૂછવું હોય તો પૂછે, સિંહનું રમકડું પૂછવું હોય તો પૂછે, સબ પેઠી પૂછે, કોઠાર પૂછે. આનાથી વિશેષ બીજું ન પૂછે. બાકી તો બધું કોમન છે, કાંઈક શું આવે. બરાબર. ચલો અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. નેક્સ્ટ સેશનમાં આવશું ત્યારે બીજા પ્લેસીસ જોશું, લાઈક મોહેંજો-દડો અને ચાન્હુ-દડો જે બધા છે એ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. સો બેઝિક સિલેબસ આપણે જોયો છે, સ્ટ્રેટેજી જોઈ છે કેવી રીતના કરવાનું છે. બરાબર. અને સિંધુ સભ્યતામાં બેઝિક આપણે પેલું જ સમજીએ છીએ કે કઈ નદી કયું સ્થળ. બરાબર. અને એમાં ખાલી હડપ્પા પેલું જોયું આપણે. નેક્સ્ટ આપણે મોહેંજો-દડો અને બધું જોશું. બરાબર. ચલો, ટીલ ધ ટાઈમ એન્જોય કરો. બરાબર.